સ્વામિનારાયણ 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 यत्संकल्पात्पतितपनो वातिवात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेला सोऽयं श्रीमान् निखिल जगता अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो यदरोम विवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम् भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री सीतारामाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। महापुरुषोए આપણા માટે એક વાત અગત્યની કરેલી છે કે જીવનની અંદર ઘણા બધા કાર્યો આપણે કરતા હોઈએ છીએ. સવારથી માંડી અને સાંજ સુધી કોઈ માણસ કર્મ કર્યા વિના રહી શકતો નથી. ગીતા એવું કહે છે કે ન કશ્ચિત જાતો તિષ્ઠત્ય કર્મકૃત, એટલે કે કર્મ કર્યા વિના તમે કોઈ પણ રહી ન શકો. પરંતુ એ કર્મ આપણા જીવનની અંદર ઘણા બધા પ્રકારના બતાવવામાં આવ્યા છે. છેલ્લા 7 દિવસથી આપણે એક શ્રવણ રૂપી કર્મ કરી રહેલા છીએ, કેતા સાંભળી રહેલા છીએ. આની અંદર કેટલી કથા આપણામાં ઉતરી, કેટલી ન ઉતરી, કેટલી યાદ રહી, કેટલી યાદ ન રહી, એની આપણે બહુ ચિંતા કરવાની જરૂરિયાત નથી. પરંતુ
એટલું નક્કી રહેલું છે કે 7 દિવસ સુધી આપણે એક શ્રેષ્ઠ કર્મ કર્યું અને ઝાડને પાણી પાવામાં આવે તો ચોક્કસ ઝાડ લીલું તો રહે જ. એમ આવું શ્રેષ્ઠ એક કર્મ કરવામાં આવે તો એના દ્વારા માણસને એનું ચોક્કસ ફળ મળે જ. સારા કર્મનું સારું ફળ, મધ્યમ કર્મનું મધ્યમ ફળ, કનિષ્ઠ કર્મનું કનિષ્ઠ ફળ ચોક્કસ મળે જ. તો ગઈકાલે આપણે અહીં આગળ કિષ્કિંધા કાંડનો અંત કર્યો, સમાપ્તિ કરી, અને આજે લંકા કાંડનો પ્રારંભ કરી રહેલા છીએ. બરાબર છે. તો લંકા કાંડની અંદર પ્રારંભમાં ભગવાન શ્રી રામ સૈન્ય લઈ અને લંકાના પાદર આવી ગયા. હવે રાવણે ગુપ્તચરો દ્વારા માહિતી પણ પ્રાપ્ત કરી કે રામચંદ્ર આવી ગયા છે. વિભીષણ ઓળખી પણ ગયો કે ભગવાન રામ અને એનું સૈન્ય આવી ગયું. અને રાવણને સમાચાર પણ પ્રાપ્ત થઈ ગયા છે. રાવણે સીતાને છેલ્લી વાર કહી દીધું કે હવે તું મારી વાત માની જા, પણ સીતા કંઈ માનતા નથી. તે વખતે રાવણે એક વિદ્યુત જીવ કરીને રાક્ષસ હતો, એના દ્વારા એક બનાવટી માથું તૈયાર કર્યું રામનું. અસલ રામ હોય એવું જ મસ્તક, અને સીતાની પાસે જઈ અને મસ્તક નાખ્યું કે જો આ તારો રામ મરી ગયો છે, હવે તું મારી સાથે લગ્ન કરી લે. અને સીતા એકદમ રડવા લાગે છે, કારણ કે રિયલ માથા જેવું જ માથું કે મસ્તક એ હતું. પરંતુ ત્યાં એક સુરમા નામની રાક્ષસી હતી, એમણે હકીકત કહી કે આ તો બનાવટી માથું છે, આ વાસ્તવિક માથું નથી. અને એ દરમિયાન રાવણની માતાએ રાવણને સમજાવ્યા કે રાવણ તું સમજી જા અને સીતાને પાછી આપી દે. પરંતુ રાવણ માનતો નથી. અને આપણા મહાપુરુષો કહીને ગયા લંકા કાંડની અંદર કે માતુ પિતા ગુરુ પ્રભુ કે બાની, બિનહી વિચાર કરી શુભ જાની. તુલસીએ બહુ અદ્ભુત ચોપાઈ લખી અહીંયા આગળ કે માતુ પિતા ગુરુ પ્રભુ કે બાની, બિનહી વિચાર કરી શુભ જાની. मातु पिता गुरु प्रभु के बानी, बिनहि विचार करी शुभ जानी. मातु पिता गुरु प्रभु के बानी, बिनहि विचार करी शुभ जानी. मातु पिता गुरु प्रभु के बानी, बिनहि विचार करी शुभ जानी. बिनहि विचार करी शुभ जानी. बिनहि विचार करी शुभ जानी. માતા પિતા ગુરુ અને આપણા વડીલો એની આજ્ઞાને હંમેશને માટે માનવી જોઈએ. અને જો એ આજ્ઞાને તમે ઉલ્લંઘન કરો તો હંમેશા આપણા જીવનની અંદર દુઃખ આવે.
બીજા શબ્દોમાં કહીએ તો આપણા ઘરમાં જેટલા વડીલો હોય એ વડીલોનું આપણે માનવું, કારણ કે આજે નહીં તો કાલે, નહીતર આપણા જીવનની અંદર ચોક્કસ દુઃખ આવશે. અહીંયા આગળ રાવણ કોઈનું માનતો નથી. વૃદ્ધ મંત્રીઓ પણ એને ઉપદેશ આપે છે કે રાવણ, સીતાને તું પાછી આપી દે, પણ માનતો નથી. માલ્યવાન એમના નાના હતા, એ પણ એમને સલાહ આપે છે, તો પણ રાવણ સલાહને સ્વીકારતો નથી. આટલા બધા માણસો એક સાથે રાવણને કહે છે, પરંતુ છતાંય રાવણ કોઈનું માનવા તૈયાર નથી. કોઈક સમય એવો જીવનમાં આવતો હોય છે કે માણસ એની બુદ્ધિ, સાદી ભાષામાં કહીએ તો કુંઠિત થઈ ગઈ હોય, બુઠ્ઠી થઈ ગઈ હોય, એટલે એ કોઈનું સ્વીકારે નહીં. જ્યારે તમને એવું લાગે કે બધા જ મને સલાહ આપે છે, એ સલાહ ખોટી છે, ત્યારે સમજવું કે આપણે કંઈક બુદ્ધિમાં ભ્રમ ઉત્પન્ન થયેલો છે. આ યાદ રાખવું. બે જણા કોક તમને આવીને કહી જાય તો કદાચ એ લોકોની સલાહ બરાબર હોઈ પણ શકે, ન પણ હોઈ શકે, કંઈ નક્કી નહીં. પણ એક સાથે આટલા બધા લોકો તમને સલાહ આપે ત્યારે થોડોક સલાહમાં વિચાર તો કરવો, જેથી કરીને આપણે ખોટા રસ્તે જતા અટકી જઈએ. અહીંયા આગળ હવે રામચંદ્ર ભગવાન યુદ્ધનો પ્રારંભ કરવાના છે. અને ભગવાનનું કાર્ય અસુરોનો સંહાર કરવો એ જ રહેલું છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન બે રીતે અસુરોનો સંહાર કરે. એક તો બહાર જેટલા અસુરો હોય એને પણ ભગવાન મારે, અને બીજો આપણા હૃદયની અંદર કામ ક્રોધાદિક શત્રુઓ હોય એને પણ ભગવાન મારે. બે રીતે અસુરો મરે ત્યારે શાંતિ આપણે પ્રાપ્ત કરી શકીએ. અંદર અસુર મરી ગયા હોય અને બહાર અસુર હોય તોય આપણને હેરાન કરે, અને બહાર અસુર મરી ગયા હોય, અંદર હોય તોય માણસ અશાંત રહે. એટલે બંને બાજુથી અસુરોનો સંહાર થવો જોઈએ. અહીંયા આગળ ભગવાન રામ જાંબવાનને કહે છે કે આપણે યુદ્ધ કરતા પહેલા અંગદને મોકલીએ દૂતના રૂપમાં, જો છેલ્લે રાવણ માની જાય તો. આ બાજુ અંગદ રાવણની સભામાં આવે છે. દરબાર ભરાઈને બેઠેલો હતો એ વખતે અંગદ આવી અને કહે છે કે રાવણ, હું વાલીનો પુત્ર અંગદ છું અને રામનો દૂત છું. અત્યારે અહીંયા આગળ આવ્યો છું તમને કહેવા માટે કે હજુ તમારી પાસે સમય છે, તમે સીતા મૈયાને પાછા આપી દો. એ વખતે રાવણ કહે છે કે તું વાલીનો પુત્ર છે? તો કે વાલીનો પુત્ર છું. વાલીની સાથે તો રાવણને પરિચય હતો જ. કહ્યું કે તારો બાપ ક્યાં છે? તો કે મરી ગયો અને હવે તારો વારો. અંગદ એને ઉશ્કેરે છે. ત્યારે રાવણ અંગદને પકડવા માટે એના જેટલા સાગરીતો હતા એને વાત કરે છે, અને પકડી લો. અંગદ કે ઉભો રહે, પકડવાની વાત હમણાં તું રહેવા દે. હું આ પગ અહીંયા આગળ ખોડું છું, અને આ પગ તમારા માંથી કોઈ પણ જો હલાવી શકે ને અથવા ઉપાડી શકે તો સીતા મૈયાને અમે મૂકી અને જતા રહેશું. અદ્ભુત અહીંયા આગળ તુલસીએ ચોપાઈ લખી છે, જો મમ ચરણ सकसी सठ तारी फिर हो रामोसी तामे हारी जो मम चरण सकसी सरकारी फिर हो रामोसी तामे हारी जो मम चरण सकसी सठतारी फिर ही रामोसी तामे हारी जो मम चरण सकसी सरकारी फिर ही रामोसी
જેટલા કંઈ બેઠેલા હતા રાવણની સભામાં એ બધા જ એક પછી એક ઊભા થઈ અને આ અંગદનો પગ ઉઠાવવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ દ્વારા અંગદનો પગ ન ઉપાડી શક્યા. અરે હલાવી પણ શકતા નથી. આ અંગદને કેટલો વિશ્વાસ હશે પોતાના બળમાં અને પોતાના ઈષ્ટદેવની અંદર. આપ તો એક બાજી ખેલવાની થઈ કહેવાય ને. મારો પગ જો તમે ઉપાડી શકો કે હલાવી શકો તો સીતાને મૂકીને અમે જતા રહેશું. હવે આટલું સૈન્ય લઈને આવ્યા છે રામચંદ્ર ભગવાન. આ કેવી એક જબરજસ્ત બાજી ખેલેલી ગણાય. એને વિશ્વાસ કેટલો પોતાના બળમાં અને ઈષ્ટદેવમાં હશે. આવો આપણને આપણા ઈષ્ટદેવની અંદર અને આપણા ગુરુમાં વિશ્વાસ હોવો જોઈએ. જો વિશ્વાસ ન હોય તો કાર્ય થઈ ન શકે. એટલે ઘણી વાર આપણે ભગવાનનું ભજન તો કરીએ છીએ પણ વિશ્વાસ ક્યાં? એક ભાઈ તંબુરો લઈને ભજન ગાતો હતો કે તારો ભરોસો મને ભારી રે અજમાલજીના રાણા, તારો ભરોસો મને ભારી રે. વચ્ચે તંબુરો છોડીને ઘરે જઈને પાછો આવ્યો. કોઈ કીધું કેમ વચ્ચે આ તંબુરો છોડીને ઘરે જઈને પાછો આવ્યો? એ કે જોવા ગયો હતો તાળું માર્યું છે કે નહીં. લે, આ તંબુરામાં તું ભજન ગાય છે, તારો ભરોસો મને ભારી રે. 13 રૂપિયાના તાળામાં તને વિશ્વાસ છે, ભગવાનમાં ભરોસો નથી. જેમ નરસિંહ મહેતાને ભરોસો હતો મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. જો આ ભરોસો હતો. મીરાને ભરોસો હતો, ઝેરનો કટોરો પી લીધો. સોક્રેટિસને ભરોસો હતો. અરે ભગવાન સ્વામિનારાયણના 500 સંતોને ભરોસો હતો. પ્રમુખ સ્વામી મહારાજને કેવો ભરોસો હશે. એલેનું મંદિર જ્યારે પરમિશન નહોતી મળતી, અમેરિકન ગવર્મેન્ટ પરમિશન જ ના આપે, કોઈ સંજોગોમાં પરમિશન નહોતું આપતું. હવે 42 ફૂટની જ આપણને પરમિશન પ્રાપ્ત થયેલી હતી અને 72 ફૂટ ઊંચું મંદિર બાંધવાનું હતું. આ બાજુ પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું કે શરૂઆત કરી દો. આ કઈ થોડા ભારતના કાયદા છે શરૂઆત કરી દેવાની હોય. પ્રમુખ સ્વામી મહારાજ કે બાપા એના કાયદા વિચિત્ર છે, આપણે શરૂઆત કરીને પછી ઉપર નહીં લેવા દઈએ તો? સ્વામી કે થઈ જશે, ચિંતા ન કરતા. શું થઈ જશે? હવે આમાં આ તો કેટલો મોટો ભરોસો કહેવાય. અને પથ્થરનું કામ શરૂ, મંદિર બાંધવાનું કામ શરૂ. અને જ્યારે અમુક સુધી આવ્યું હાઈટ, એ સંજોગોમાં આપણને પરમિશન મળી ગઈ. કોઈ સંજોગોમાં કાર્ય ન થઈ શકે, એ કાર્ય થઈ શક્યું. આ ભગવાનનો ભરોસો કહેવાય. જ્યારે શાસ્ત્રીજી મહારાજ ગઢડાનું મંદિર બાંધતા હતા એ વખતે નાણા માણા પાણા દાણા કંઈ નહોતું અને મોટી ઉંમર, સંસ્થાની પાસે પૈસા નહીં, છતાં શાસ્ત્રીજી મહારાજ આ મંદિર આરસનું, મકરાણાનું આરસ, સોના જેવો કહેવાય. એ જમાનામાં અત્યારે પણ નોર્મલ મંદિર જે બંધાય એના કરતા 4 ગણા પૈસામાં વપરાય. હવે કંઈ મળે નહીં અને એમાં આરસનું મંદિર બાંધવાનું. પણ શાસ્ત્રીજી મહારાજને ભરોસો હતો કે ભગવાન આપણું કાર્ય પૂરું કરશે જ, અને થયું જ. તો આપણને આપણા ઈષ્ટદેવ, આપણા ગુરુ અને આપણી અંદર એ વિશ્વાસ હોય. જેને ખુદનો નો વિશ્વાસ હોય એને ખુદાનો વિશ્વાસ શું કામનો? આપણી ઉપર એ ભરોસો તો હોવો જોઈએ ને કે ભજન ભક્તિ માળા માનસી કથા કીર્તન કરેલા હોય તો ભગવાન આટલું મારું કામ કરશે જ. આવો ભરોસો અંદરથી આવી જવો જોઈએ. અહીંયા આગળ અંગદને ભરોસો હતો કે મારો પગ ઉપાડી નહીં શકે, નહીતર તો આવી બાજી ખેલે જ નહીં. ધારો કે ઉપડી ગયો હોત તો, ધારો કે પગ ઉપડી ગયો હોત તો બધું છોડીને જતું રહેવું પડત ને પાછું. કારણ કે આ તો દૂત હતો, એટલે રિપ્રેઝેન્ટેટિવ કહેવાય રાજાનો. પણ એને ભરોસો હતો ભગવાનની અંદર, એના બળમાં ભરોસો હતો, એટલે કોઈ પણ પ્રકારનો વાંધો ન આવ્યો. કોઈ પગ હલાવી ન શક્યો, એટલે રાવણ ખુદ ગાદી ઉપરથી ઊભો થયો પગને હલાવવા માટે. અને તુલસીએ અદ્ભુત એક ચોપાઈ અહીંયા આગળ લખી કે રાવણ જ્યારે ઊભો થયો ને પગને પકડવા માટે અંગદના, તારે અંગદ ધીરે રહીને બોલો, અલા મારો પગ શું પકડે છે? રામનો પકડી લે ને. મારો પગ શા માટે પકડે છે? રામનો પકડી લે. તારા અનંત જન્મોના કામ થઈ જશે અને હજુ તારી પાસે ટાઈમ રહેલો છે. પરંતુ માને એ રાવણ નહીં. અને પછી તો રાવણ એનો પગ ઉપાડી શકતા નથી
અને એવા સંજોગોની અંદર જેમ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત લખી કે અંગદે પગ રોપ્યો તેને કોઈ ઉપાડી ન શક્યો, એમ મહારાજે પંચ વર્તમાન રૂપી પગ રોપ્યા છે, કોઈ આપણને ડગાવી શકે એમ નથી. કેટલી સુંદર વાત કરી. આ પાંચ આપણા વર્તમાન છે, તમારા પાંચ ને અમારા પાંચ, અમારા નિષ્કામ, નિર્લોભ, નિર્મા, નિસ્નેહ, નિસ્વાર્થ, આ પાંચ અમારા, તમારા. કાળ, માયા, પાપ, કર્મ, યમદૂત, જે આપણે દીક્ષા હવે મંત્ર બદલાઈ ગયેલો છે, અને તમારા માટે દારૂ, માટી, ચોરી, અવેરી, વટલું ને વટલાવું ને આ પાંચ તમારા વર્તમાન છે. અને જેને વર્તમાન દીક્ષા ન લીધી હોય એને લઈ લેજો. અહીંયા આગળ મારા પૂર્ણ પુરુષ સ્વામી બેઠેલા છે. જેને કંઠી નો બાંધી, બાંધી લેજો. કંઠી નો બાંધી હોય એ પ્રેમથી બાંધી લેજો. એટલે આ ફલશ્રુતિ રહેલી છે. આપણા હિન્દુના ગળામાં કંઠી જોઈએ વર્તમાન રૂપી. જો કોઈની તૂટી ગઈ હોય, કોઈ નવી બાંધવાની હોય તો સભા પૂરી થઈ ગયા પછી આપણે કંઠી બાંધી લેવી, જેથી કરીને આપણા વર્તમાન છે એ બરાબર રહે. તો અહીંયા આગળ આ અંગદ હવે પાછો આવે છે અને યુદ્ધ તો સુનિશ્ચિત બની ગયું. હવે યુદ્ધનો પ્રારંભ થયો. બહુ લંબાણ પૂર્વક વાલ્મીકી અને તુલસીએ યુદ્ધની ગાથાઓ લખેલી છે, અને આમે એવું કહેવામાં આવે યુદ્ધસ્ય કથા રમ્યા. તમે બધા કોઈ સિનેમા તો જોતા ન હો, પિક્ચર તો તમે કોઈ દિવસ થિયેટરમાં જોવા જાવ નહીં, કારણ કે ઘરે જોઈ લેતા હો ને એટલા માટે. તો થિયેટરની અંદર તમે કોઈ પણ સિનેમા જોવા જાઓ અને એ સિનેમાની અંદર જો યુદ્ધ ન હોય તો લોકોને મજા ના આવે. થોડુંક ઢીસુમ ઢીસુમ થાય તો દરેકને એક આનંદ આવે. એટલે યુદ્ધસ્ય કથા રમ્યા. આખું મહાભારત યુદ્ધની અંદર થી ઉત્પન્ન થયેલું છે. અને મહાભારત એટલે 4 વેદ, 18 પુરાણ અને હિન્દુસ્તાનની જેટલી સ્મૃતિઓ, સૂત્રો ને ગુહ્ય સૂત્રો, આ બધાનો સાર વ્યાસજીએ 1,00,000 શ્લોકની અંદર મૂકેલો છે. એટલે આ વખતે રામાયણ કર્યું, આવતી સાલ મહાભારત કરીશું. આ વિસ્તારની અંદર આવતી સાલ છે આપણે મહાભારત આ બાજુ કરીશું. તો અહીંયા આગળ યુદ્ધનો પ્રારંભ થાય છે. હવે યુદ્ધ શરૂઆત થઈ. એમાં રાવણ બાજુથી બધા જ યોદ્ધાઓ અને આ બાજુ બધા વાનરો હતા. એકબીજા જ્યારે લડવાનો પ્રારંભ કરે છે ત્યારે ઇન્દ્રજીત જે રાવણનો પુત્ર હતો એને નાગપાશ નામનું બાણ માર્યું અને રામ અને લક્ષ્મણ બેયને બાંધી લીધા. પહેલા રામને મૂર્છા આવી ગઈ અને પછી લક્ષ્મણને મૂર્છા આવી ગઈ, બે પડી ગયા. આ બાજુ સીતાને સમાચાર આપવામાં આવ્યા કે રામ અને લક્ષ્મણ બેય મરી ગયા છે. ત્રિજટા નામની રાક્ષસી હતી જેને સીતા પ્રત્યે ખૂબ ભાવ હતો, રામ પ્રત્યે પણ આદર હતો. એ ત્રિજટા આવી અને સીતાને કહે છે કે જો રામ મરી ગયા હોય તો એના શરીરમાં વિકૃતિ આવી જાય. કોઈ પણ માણસ મરે એટલે એનું શરીર ધીરે ધીરે કાળું પડવા માંડે. આ રામના મુખ ઉપર, લક્ષ્મણના મુખ ઉપર કાળાશ નથી અને એવું ને એવું આમ દેખાય છે. એનો મતલબ કે મર્યા નથી, એને મૂર્છા આવેલી છે. અને સીતાને થોડી શાંતિ થઈ. એવા સંજોગોની અંદર બંનેની મૂર્છા ઉડે છે. અને અહીંયા આગળ હવે રાવણના મુખ્ય જે સેનાપતિઓ હતા એ મુખ્ય સેનાપતિઓને મારી નાખે છે. હનુમાન અને રાવણનું યુદ્ધ હવે થાય છે. હનુમાનજીમાં જબરજસ્ત તાકાત હતી અને રામે રાવણની છાતીની અંદર એક બાણ માર્યું. જેવું બાણ માર્યું ધડાક કરતો રાવણ પડી જાય છે. પણ એ વખતે રાવણ થાકેલો હતો એટલે રામચંદ્ર ભગવાન એને માનનું ખંડન કરીને છોડી દે છે કે જા, બીજે દિવસે આવજે. હવે આ તો ભયંકર ગર્વિષ્ઠ હતો એટલે એના માનનું ખંડન થયું. બીજે દિવસે જબરજસ્ત તૈયારી કરે છે અને પોતાનો ભાઈ જે કુંભકર્ણ એને જગાડવામાં આવે છે. હવે જ્યારે કુંભકર્ણ જાગે એટલે સૌથી પહેલા તેને ખાવા જેટલું બધું જોઈએ કે ન પૂછો વાત. 6 મહિનાની ઊંઘ
અને 6 મહિના જાગે. જેવો કુંભકર્ણ જાગ્યો, કેટલાય વાનરોને ખાઈ ગયો, કેટલાય વાનરો, કેટલું બધું ખાઈ ગયો કુંભકર્ણ. અને પછી પૂછે છે રાવણને કે શું કામ છે? ઘણા માણસો બેડમાં જ ટી લેતા હોય છે, પછી પૂછે કે શું કરવાનું, છાપું આવ્યું કે નહીં. પેલા તો ત્યાં ખાટલાની અંદર, બેડની અંદર જ ચા પાણી કરી નાખે. આ એવો કુંભકર્ણ હતો, એને જગાડ્યો. હવે આ કુંભકર્ણ પણ રાવણને સલાહ આપે છે કે રાવણ, તું મારો ભાઈ છે અને હું તને કહું છું કે સીતાને આપી દે, આપણે શાંતિથી લંકામાં રહીએ અને હવે આપણે કઈ યુદ્ધ બુદ્ધ કરવું નથી. પણ રાવણ છતાંય એની સલાહ માનતો નથી. અને કુંભકર્ણ કહે કે ભાઈ, હું તને ચોક્કસ મદદ તો કરીશ જ, કારણ કે હું તારો ભાઈ છું એટલા માટે. પણ આપણે જે કંઈ કરી રહેલા છીએ એ સારું કર્યું નથી. કોઈકના સ્ત્રીને લઈ આવવા અને એની ઉપર કુદ્રષ્ટિ કરવી એ યોગ્ય નથી. આના દ્વારા એક વસ્તુ આપણને નિષ્પન્ન થતી ગણાય કે ગમે તેવો ખરાબ માણસ હોય, એના હૃદયની અંદર ક્યાંક સારો ભાગ તો પડેલો જ હોય છે. કુંભકર્ણ તો કેટલો ખરાબ હતો, પરંતુ છતાં એના હૃદયમાં એક સારો ભાગ તો પડેલો છે. એટલે દુનિયામાં કોઈ માણસ ક્યારેય ખરાબ નથી એવું આપણે જાણવું જોઈએ. દુનિયા બધી સારી જ રહેલી છે એવી એક દ્રષ્ટિ રાખવી. યોગી બાપા ઘણી વખત કહેતા, સારું એટલું મારું, પણ મારું એટલું જ સારું નહીં. જો મારું એટલું સારું આવું આપણે કરીએ તો સમજવું કે આપણી દ્રષ્ટિની અંદર કંઈક દોષ રહેલો છે. દુનિયામાં જ્યાં જ્યાં સારું દેખાય એ આપણું રહેલું છે. આવી ભાવનાથી મહાપુરુષો જીવતા હોય છે. બીજા દિવસે ભગવાન યુદ્ધ કરે છે, એમાં કુંભકર્ણનો નાશ કરી નાખ્યો. હવે કુંભકર્ણ મરી ગયો. મુખ્ય સેનાપતિઓ રાવણના મરી ગયા, એટલે રાવણ હવે ચિંતાતુર બની ગયો. એવા સંજોગોની અંદર ઇન્દ્રજીત, રાવણનો જે દીકરો, એને રામ અને લક્ષ્મણ ઉપર પ્રયોગ કર્યો, અને એવો ભયંકર પ્રયોગ કર્યો જેના દ્વારા રામ અને લક્ષ્મણ બેયને મૂર્છા આવી. આ બીજી વાર મૂર્છા આવી. મોટા મોટા જે વાનરો હતા એ પણ બધા મૂર્છિત થઈ ગયા. જબરજસ્ત ઇન્દ્રજીત યોદ્ધો હતો. એમાં જાંબવાન જાગતો હતો. એની પાસે વિભીષણને આવવાનું થયું અને વિભીષણને પૂછે છે કે વિભીષણ, હનુમાનજી જાગે છે કે એને મૂર્છા આવી ગઈ છે? ત્યારે વિભીષણે કહ્યું કે હનુમાનજી જાગે છે. તે કે તો વાંધો નહીં આવે. હનુમાનજી જો એકલા જાગતા હોય તો આપણે બધા સેફ છીએ. હનુમાનજીને કહો કે કૈલાશ પર્વત ઉપરથી ઔષધિ લઈને આવે અને આ ઔષધિ દ્વારા મૂર્છા બધાની ઉઠશે, નહીતર મૂર્છા જશે નહીં. હવે હનુમાનજીને મોકલે છે, કારણ એક વખત દેવો અને દાનવોનું જ્યારે યુદ્ધ થયું હતું એમાં દાનવો બધા પાવરફુલ હતા, એટલે દેવોને મારે છે. એના દ્વારા દેવોને મૂર્છા આવી જાય છે. એ વખતે કૈલાશ પર્વત ઉપરથી આ ઔષધિ લઈ આવવામાં આવે છે, જેના દ્વારા બધાની મૂર્છા જાય છે. બે પ્રકારની ઔષધિ, એક સંજીવની અને બીજી વિશલ્યા. આમ તો 4 ઔષધિ બતાવવામાં આવી છે કૈલાસ અને ઋષભ પર્વત ઉપર. કઈ 4 વનસ્પતિ? તો કે મૃત સંજીવની, માણસ મરી ગયો હોય તો પણ એ જીવતો થાય ઔષધિ દ્વારા. બીજી છે વિશલ્યાકરણી, ત્રીજી સુવર્ણકરણી અને ચોથી સંધાની. આજે પણ કૈલાસ માનસરોવરની યાત્રાએ લોકો જાય છે અને કૈલાસ શિખર ઉપર આજે કોઈ ચડી શકતા નથી. હજારો વર્ષથી એક રહસ્ય રહેલું છે. આજે વિજ્ઞાનના યુગમાં કોઈ હેલિકોપ્ટર પણ ત્યાં ઉતરતું નથી, કોઈ માણસ પણ ત્યાં જઈ શકતો નથી, અને એ આખું રહસ્ય એમનેમ ભરેલું છે. એ જે ટોચ છે કૈલાસની, ત્યાં કોઈ જતા નથી. તમે કદાચ ઇન્ટરનેટની અંદર જોઈ શકશો. તો અહીંયા આગળ હનુમાનજીને મોકલે છે કે તમે જાઓ આ કૈલાસ પર્વત ઉપર અને ઋષભ પર્વત ઉપર, ત્યાંથી તમે ઔષધિ લઈને આવી જજો.
હનુમાનજી જાય છે અને જેવા ગયા તો હનુમાનજીને ખબર જ નથી કે આ કઈ મૃત સંજીવની કહેવાના વિશલ્યા કરણી કઈ કે સુવર્ણ કરણી સંધાની ખબર કઈ છે જ નહીં હનુમાનજીને. એટલે હનુમાનજી તો એ કૈલાસ પર્વત ઉપર જ્યાં વનસ્પતિ હતી આખું શિખર લઈ લે છે. આખું શિખર લઈ અને હનુમાનજી રસ્તાની અંદર આવી રહેલા છે. જ્યારે રસ્તામાં આવતા હતા હનુમાનજી, એ વખતે હનુમાનજીને સેજ અહંકાર આવી ગયો. જરાક જો એટલું યાદ રાખવું, કોઈ પણ સારું કામ આપણે કરતા હોઈએ ત્યારે ક્યારે અહંકાર નહીં લાવવાનો. હનુમાનજીને અહંકાર શું આવ્યો કે અત્યારે જો હું ન હોત તો આ ઔષધિને લઈ કોણ આવત અને રામ અને લક્ષ્મણની મૂર્છા કઈ રીતે જાત. આવો અહંકાર આવી ગયો હનુમાનજીને. અને અયોધ્યાની બાજુમાં નંદીગ્રામથી આમ પસાર થતા હતા અને નીચે ભરતજી હતા અને જાણ્યું કે કોઈક રાક્ષસ રામ અને રાવણનું યુદ્ધ ચાલી રહેલું છે, એમાં વિઘ્ન નાખવા માટે જઈ રહેલો છે. એટલે ભરતજીએ ત્યાં બેઠા બેઠા એક બાણ માર્યું ઉપર અને ધડાક કરતું બાણ હનુમાનજીના ડાબા પગમાં વાગ્યું. એટલે પર્વતની સાથે સીધા હનુમાનજી નીચે આવ્યા અને હે રામ એવું જ્યારે બોલવા માંડ્યા, અરે ભરતને થયું કે આ તો રામનો દૂત છે, આ કોઈ રાક્ષસ કે કોઈ બીજો તો રહેલો નથી, મારાથી ભૂલ થઈ ગઈ. પણ સારું થયું ફણા વગરનું બાણ મારેલું હતું. જો આગળ અણી હોત, ફણો હોત તો કાર્યક્રમ પૂરો થઈ જાય, પણ ફણો ન હતો એટલે ફણા વગરનું બાણ મારેલું હતું. એટલે હનુમાનજી બચી ગયા અને ધડાક કરતા જેવા પડે છે એ વખતે મૂર્છા આવી ગયેલી હતી હનુમાનજીને. અને જેવી મૂર્છા આવી, પૂજ્ય કોઠારી સ્વામી પધાર્યા છે, આપણે તાલીઓથી એમનું અભિવાદન કરીએ. તો અહીં આગળ હનુમાનજીને આટલો અહંકાર આવ્યો અને એ વખતે ભરત પ્રાર્થના કરે છે. જો આ શુદ્ધ અને પવિત્ર ભક્ત કહેવાય. ભરત પ્રાર્થના શું કરે છે કે હું નિષ્કપટ ભાવથી રામને ભજતો હો તો આ વાનર જાગૃત થાય. હનુમાનજીને મૂર્છા હતી, અંદર કેટલો ભાવ છે. નિષ્કપટ ભાવથી જો રામની ભક્તિ કરતો હોઉં તો આ વાનર જાગૃત થાય. અને હનુમાનજી જાગૃત થયા અને સમાચાર પૂછવામાં આવ્યા કે તમે તો કે હનુમાનજી આ પર્વત કેમ લઈ જાઓ છો? તો કે રામ અને લક્ષ્મણને મૂર્છા આવી ગઈ છે અને ત્યાં યુદ્ધના મેદાનમાં પડેલા છે. આ પર્વત જશે પછી જ એ લોકોની મૂર્છા ઉઠશે. તો કે હવે હું તો જઈ શકું એવી પરિસ્થિતિ જ નથી, કારણ કે મારા પગમાં વાગ્યું છે બાણ. તારા ભરતજીએ કહ્યું કે ચિંતા ન કરો, હું તમને લંકાની અંદર પહોંચાડી દઉં. પણ કઈ રીતે? હવે હું તો ઉડી શકું એવું છે જ નહીં, મારો ડાબો પગ છે ઇન્જર્ડ થયો છે, એની અંદર વાગ્યું છે. તારા ભરતજી કહ્યું કે હું મારું બાણ છે એ બાણ છોડું છું, એની પર તમે બેસી જાઓ. આ બાણ ઉપર હનુમાનજી ગોઠવાઈ ગયા પર્વતની સાથે અને જોરથી સરસંધાન કરીને બાણ છોડ્યું. સીધું લંકામાં લેન્ડ થયું બાણ, લંકામાં ઉતરું બાણ. કેટલી તાકાત હશે એ બાણની અંદર. એ વખતે હનુમાનજીનો અહંકાર ઓગળી ગયો. જો અહંકાર થોડોક આવ્યો હતો કે જો અત્યારે હું ન હોત તો રામનું કામ કોણ કરત. અતિ અગત્યનું છે અધ્યાત્મ માર્ગની અંદર. કોઈ દિવસ ક્યારેય અહંકાર કરવો નહીં કે હું ન હોઉં તો આ કામ ન થાય. जला दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, दाना खाख में मिलकर गुल ए गुलजार होता है. કંઈક પામવા માટે તારે ઓગળવું પડે. અને આપણી સમક્ષ તો એવા મૂર્તિમાન દ્રષ્ટાંતો રહેલા છે, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. આટલા મોટા દુનિયાની અંદર એને કામો કર્યા છે, કોઈ દિવસ ક્યારેય અહંકાર નથી કર્યો કે મેં કર્યું. એક સ્થૂળ દ્રષ્ટિએ તો કરો. સ્થૂળ દ્રષ્ટિએ 1100 મંદિરો પ્રમુખ સ્વામી મહારાજે બાંધ્યા છે.
ગાંધીનગરનું અક્ષરધામ, દિલ્હીનું અક્ષરધામ. દિલ્હીના અક્ષરધામ વખતે આપણે બધા જ હાજર હતા. અમે PR વિભાગમાં હતા ત્યાં આગળ, અને બધા જ મહાનુભાવો વન એન્ડ ઓલ એક જ વાત કહે કે સ્વામીજી આપને કમાલ કરી દિયા, અદ્ભુત તમે કામ કર્યો. પ્રમુખ સ્વામી મહારાજનો એક જ સૂર હતો, અમે કંઈ કર્યું નથી. અમારા ગુરુ યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી થયેલું છે, ભગવાન સ્વામિનારાયણની મરજીને ઈચ્છાથી થયેલું છે, અમે કંઈ કર્યું નથી. ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજ ભૂલમાં પણ એવું બોલ્યા નથી કે આ કાર્ય મેં કર્યું. આટલું મોટું સામ્રાજ્ય આજે BAPS સંસ્થાનું છે, વર્લ્ડ વાઇડ સંસ્થા ગણાય, 56 દેશની અંદર કાર્યરત છે. દર 5 દિવસે એક નૂતન મંદિરનું નિર્માણ કરી રહેલી છે. મિની ગવર્નમેન્ટ જેટલો આનો વ્યવહાર છે, 1100 જેટલા સાધુઓ, અને આ બધી જ મોટી સંસ્થા સંભાળી રહેલા છે. પરંતુ ક્યારેય અત્યારે મહંત સ્વામી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ એવું નથી બોલ્યા કે આ મેં કર્યું, હું કરું. એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. આપણાથી કંઈ થઈ શકે એવું છે જ નહીં. શું આપણાથી થાય શું? આ 2 હાથ છે આપણી પાસે, 2 નાના પગ રહેલા છે, અને મસ્તકમાં બુદ્ધિ છે. આપણી તાકાત કે હેસિયત કેટલી છે કે આપણે કંઈ કરી શકીએ? કરતા ભગવાન છે, કરતા સંત રહેલા છે. એની મરજી વિના કોઈથી સૂકું પાંદડું પણ હલી શકે એવું નથી. હનુમાનજી જેવા હનુમાનજી, વિચાર તો કરો, 400 ગાઉનો કૂદકો મારી શકે, પર્વત હાથમાં લઈને ઉડી શકે, અને અમુક કલાકોની અંદર આવી શકે. આટલી તાકાત વાળા હતા, પણ સેજ અહંકાર આવી ગયો. હું ન હોત તો. હીરો જેટલો શુદ્ધ ને એટલો એનો ભાવ વધારે. ત્યાં ઇંગ્લેન્ડની અંદર કોહિનૂર છે. આ કોહિનૂર એકદમ શુદ્ધ રહેલો છે, એટલે આજે કોહિનૂરની કોઈ કિંમત આંકી શકાય એવી નથી. જેટલા અંતરથી આપણે શુદ્ધ અને પવિત્ર હોઈએ, અહંકાર રહિત હોઈએ, એટલા જ આપણે ભગવાનનું સારું કાર્ય કરી શકીએ. એટલે કોઈ દિવસ ક્યારેય એવું નહીં માનવાનું કે આ મારાથી થયો. આપણા એક વખત બ્રહ્મા રિસાઈ ગયો કે મારે આ કરવું નથી, આખા બ્રહ્માંડનું સંચાલન. અને તો એને લાઈન આખી જોઈ કે આ બધા તમે ક્યાં જાઓ છો? તો કે હમણાં આજકાલ એક બ્રહ્મા રિસાણો છે, પોસ્ટ ખાલી પડેલી છે, એટલે અમે અરજી કરવા જઈએ છીએ, જો અમારો વારો આવી જાય તો પાછા ગોઠવાઈ ગયા. તરત જ પાછા એ ગોઠવાઈ ગયા. ખબર પડી કે આ ભગવાન કે સંત એની પાસે આપણું કંઈ નથી. તો આ પ્રકારના ભાવથી જો ભક્તિ કરવામાં આવે તો એના દ્વારા આપણે આ માર્ગની અંદર આગળ વધી શકીએ. રામ અને લક્ષ્મણને ઔષધિ પાવામાં આવે છે, અને બંનેની મૂર્છા જાય છે. આ બાજુ મુખ્ય રાક્ષસોનો સંહાર થયો, અને ઇન્દ્રજીત જે રાવણનો પુત્ર અને બહુ જ શક્તિશાળી હતો, જેનો નિધન લક્ષ્મણજી દ્વારા અહીંયા આગળ થાય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે પિતાના વાંકે પુત્રને મરવું પડે. કોક વખત વાંક પિતાનો હોય અને મરવું પડતું હોય પુત્રને. પિતાએ એવું જીવન જીવવું જોઈએ કે પુત્રને તકલીફ ન પડે. ઘણી વખત પિતા દ્વારા પુત્રને દુઃખનો અનુભવ થતો હોય છે. આજે ઇન્દ્રજીતને મરવું પડ્યું, કારણ રાવણ હતો. રાક્ષસીઓ બધી વિલાપ કરવા લાગે છે, અને હવે રામ અને રાવણના યુદ્ધનો પ્રારંભ થાય છે. પ્રારંભની અંદર પુનઃ રામ અને લક્ષ્મણને મૂર્છા આવે છે. પુનઃ હનુમાનજી લેવા જાય છે, આવી ગયા, મૂર્છા ઉડી ગઈ. રામ અને લક્ષ્મણ બંને એક બાજુ છે, અને રાવણના મુખ્ય જે બધા યોદ્ધાઓ હતા એ પણ નાશ પામ્યા છે. અહીં આગળ હવે રામ અને રાવણ જ્યારે યુદ્ધનો પ્રારંભ, બરાબર 72 દિવસ યુદ્ધના થયા છે. ટોટલ 87 દિવસ આ યુદ્ધ ચાલ્યું. 72મો દિવસ આજે છે યુદ્ધનો, અને રાવણે પ્રવેશ કર્યો. ભગવાન રામ થોડી વાર રાવણ ઉપર પ્રહાર કરે, અને રામ ઉપર પ્રહાર કરે. રાવણને 10 માથા હતા, અત્યારે એક જ હતું, પણ ધીરે ધીરે ના બધા જ માથા એને શંકર ભગવાનને
અર્પણ કરી દીધેલા હતા. એક માથું રાખેલું, 9 અર્પણ કરી દીધેલા. ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા. સમયે સમયે તને આ પાછા માથા મળતા રહેશે. રામચંદ્ર ભગવાન જેવો બાણ મારે એનું મસ્તક જતું રહે, બીજું આવી જાય, જતું રહે, ત્રીજું આવી જાય. 10 માથા એ રાવણને એક પછી એક આ પ્રમાણે રામ ઉડાડે છે, પણ રાવણ મરતો નથી. એ વખતે ઇન્દ્રના રથનો સારથી હતો માતલી કરીને. આ માતલીએ કહ્યું રામચંદ્ર ભગવાનને કે ભગવાન આ રાવણ મરશે નહીં, તમારે જો એને મારવો હોય તો બ્રહ્માસ્ત્ર મારો. અને ભગવાને બ્રહ્માસ્ત્ર છોડ્યું. એ વખતે રાવણને પ્રાણ હરનારું નીવડ્યું. આ વાલ્મીકી રામાયણ. અને તુલસી રામાયણની અંદર તુલસીદાસજી એવું કહે છે કે આજે વિભીષણ ભગવાન રામની પાસે આવ્યા અને વિભીષણ રામચંદ્ર ભગવાનને કહે છે કે આ ભાઈ મરેવો નથી, કારણ એની ડૂંટીની અંદર અમૃતનો કુંભ છે. આ ડૂંટીની અંદર રહેલો અમૃતનો કુંભ જો તમે શોષી લો, એ સુકાઈ જાય તોય રાવણ, તો જ રાવણ મરેવો છે, બાકી મરેવો નથી. અને અહીંયા આગળ ભગવાન રામ હવે બાણ મારે છે કે સાયક એક નાભી સરસોસા અપર લગે ભુજ સિર કરી રોષા. સાયક એક નાભી સરસોસા અપર લગે ભુજ સિર કરી રોષા. સાયક એક નાભી સરસોસા અપર લગે ભુજ સિર કરી રોષા. અપર લગે ભુજ સિર કરી રોષા. આ પ્રમાણે ભગવાન રામે 31 બાણ માર્યા. 31 બાણ માર્યા એટલે પેલો જે અમૃતનો કુંભ હતો એ શોષાઈ ગયો અને રાવણ મૃત્યુ પામ્યો. જેવો રાવણ મર્યો એ આકાશની અંદર રહેલા દેવતાઓ બધા પુષ્પ વૃષ્ટિ કરે છે અને રામચંદ્ર ભગવાનની ત્યાં આગળ જય બોલાવે છે. એ વખતે એમના ધર્મપત્ની મંદોદરી વિલાપ કરવા લાગે છે અને હવે રાવણનો અગ્નિ સંસ્કાર કરવાનો છે. વિભીષણને કહેવામાં આવ્યો કે વિભીષણ અગ્નિ સંસ્કારની તૈયારી કરો. ત્યારે વિભીષણે કહ્યું કે મારે અગ્નિ સંસ્કાર કરવો જ નથી. અહીંયા આગળ ઘણા એવું કહે છે, અમુક બુદ્ધિશાળી માણસો, હોશિયાર માણસો, વિદ્વાનો પોતાની જાતને ગણાવતા કે વિભીષણ જેવો કોઈ ગદ્દાર ન ગણાય, કારણ કે પોતાના ભાઈને જ એને મરાવ્યો, એટલે એના જેવો કોઈ બેવફા ન કહેવાય. પણ એને આપણે જવાબ એટલો જ આપી શકીએ કે વિભીષણે ભગવાનનો પક્ષ લીધેલો હતો. એ ગદ્દારી કરેલી નહોતી. વિભીષણે પોતાના ભાઈને મરાવ્યો, વિભીષણે જ મરાવ્યો, કારણ કે એને જ કહ્યો તો પોતાના ભાઈનો પક્ષ ન લીધો. ઘણા બુદ્ધિશાળી આવું બોલતા હોય છે, પણ જ્યારે ભગવાન અને ભાઈ બે હોય અને એમાં કોઈની પસંદગી કરવાની હોય તો પેલા ભગવાનની પસંદગી કરવી, સંતની પસંદગી કરવી, ભાઈને બાજુમાં રાખવો. કારણ કે અંતે આપણી સાથે ભગવાન રહેવાના છે, ભાઈ રહેવાનો નથી. વિભીષણે જે કર્યું એ બરાબર સારું કર્યું. એટલે અહીંયા આગળ વિભીષણને કહે છે કે તમે આ તૈયારી કરો. વિભીષણ કે ના, મારે કંઈ અગ્નિ સંસ્કારની તૈયારી કરવી નથી. ભગવાન રામ સરસ સૂત્ર આપે છે કે મરણાંતાની ચ વૈરાણી,
કોઈ પણ માણસ મરી જાય ને એની સાથેનો વેર પણ મરી જાય છે. હવે વેર બધા પૂરા થઈ ગયા. હવે તો પ્રેમથી એનો અગ્નિ સંસ્કાર કરવાનો હોય અને અગ્નિ સંસ્કાર વિધિ સારી રીતે સંપન્ન થઈ ગયો. હવે રામ પાછા અવધની અંદર આવે છે. એની પહેલા વિભીષણનો રાજ્યાભિષેક કરવામાં આવે છે અને લક્ષ્મણને કહે છે કે ભાઈ તું જા અને વિભીષણનો રાજ્યાભિષેક કરી અને તું આવી જા. પિતાશ્રીની આજ્ઞા નથી કે હું શહેરની અંદર જાઓ, નગરીની અંદર જાઓ, માટે તું જા, પણ રાજ સિંહાસન ઉપર તું બેસતો નહીં અને વિભીષણને બેસાડીને આવી જજે. લક્ષ્મણજી ગયા. વિધિ થઈ, બેસવાનો સમય આવ્યો એટલે વિભીષણે કહ્યું કે ભાઈ તું બેસ, થોડો સમય પ્રસાદીની ગાદી કરી આપ, પછી હું બેસીશ. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે ના, રામચંદ્ર ભગવાને ના પાડી છે કે તું બેસતો નહીં, એટલે મારે નથી બેસવું ગાદી ઉપર. પણ હવે અતિશય આગ્રહ થાય એટલે માણસ કરવા તૈયાર થાય જ. અને લક્ષ્મણજી તૈયાર થયા ગાદી પર બેસ. જો ભગવાનની આજ્ઞા નથી છતાંય કોઈક આગ્રહ કરે છે એટલે બેસવા તૈયાર થયા લક્ષ્મણજી. અને જેવા ગાદી ઉપર બેઠા રાવણનો ટચ લાગ્યો અને જોરથી લક્ષ્મણ બોલે છે કે કોણ રામ, અત્યારે ને અત્યારે એને મારીને કાઢો. સમજી ગયા વિભીષણ કે આ લક્ષ્મણ નથી બોલતા, પરંતુ રાવણ બોલી રહેલો છે. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ આ પ્રમાણેના કાવ્યની અંદર ગાયું કે પછી જોઈ લંકાપુરી દીઠી રાવણ નિરીધિયતી, ગમ વિના બેઠા ગાદીએ ત્યાં તરત ફરી ગઈ મતી, ત્યાં સુણ્યું નગાડો સેનનું શ્રી રામનું શ્રવણે કરી, એનું નગાડું એ કોણ છે મારી કાઢો એ સેના પરી, એમાં વચન વિસારતા મતી રતી પણ નવરહી, પછી આસનથી ઉતાર્યા ત્યારે ભારે અતિ ગોઠપ થઈ. આ પ્રમાણે ભગવાનની આજ્ઞાથી બેઠા તો મતિ ફરી ગઈ. એટલે જ્યાં ત્યાં બેસવું નહીં. ભગવાનની આજ્ઞાથી નિયમ અને ધર્મ બરાબર રાખવા. આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન. તમે બધા ગ્રહસ્થમાં છો એટલે તમારા નિયમ પ્રમાણે સવારથી સાંજ સુધી રહેવાનું. ખાવા પીવામાં ધ્યાન રાખવાનું, જોવામાં ધ્યાન રાખવાનું, કંઈક વર્તનની અંદર પણ આપણે ધ્યાન રાખવાનું. આ બધું જ આપણે છેલ્લા 7 દિવસથી ઘણું રામાયણના માધ્યમ દ્વારા સાંભળી રહેલા છીએ. પરંતુ એટલું જ નક્કી કે આપણા જીવનમાં ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કોઈ કર્મ એ કરવું નહીં. તો અહીંયા આગળ વિભીષણનો રાજ્યાભિષેક થયો અને હવે સીતાને લઈ આવવામાં આવે છે. હનુમાનજી રથ ઉપર બેસાડીને સીતાને લાવ્યા. તો ભગવાન રામ એકદમ ક્રોધ કરે છે કે એને કહો કે નીચે ચાલીને આવે. અને સીતા પછી નીચે આવે છે. જેવા રામની નજીક આવ્યા એટલે રામચંદ્ર ભગવાન કે તું અશુદ્ધ છે અને તું પર પુરુષની પાસે રહેલી છે એટલે તું શુદ્ધ નથી, માટે તું અગ્નિની અંદર પડ. વાલ્મીકીજીએ બહુ જ અહીંયા આગળ શ્લોક લખ્યા છે અને તુલસી પણ લખે છે. અને વખતે સીતા મૈયા અગ્નિની સમક્ષ આવીને પ્રાર્થના કરે છે. કેવી પ્રાર્થના કરે છે કે જો મન બચ ક્રમ ઉર માહી, તજ રઘુબીર આન ગતિ નાહી. જો મન બચ ક્રમ મમુર માહી, તજુ રઘુબીર આન ગતિ નાહી. જો મન બચ ક્રમ મમુર માહી, તજ રઘુબીર આન ગતિ નાહી. જો મન બચન મમુર માહી, તજ રઘુબીર આન ગતિ નાહી. સૌ
મન કર્મ અને વચન દ્વારા મેં કોઈ દિવસ કોઈ પુરુષનો સંગ જો ન કરેલો હોય તો આ અગ્નિ છે શાંત થઈ જાય. આને કહેવાય ભારતની સન્નારી. પોતાના પતિને કેટલા વફાદાર હશે એ આનો આપણને અંદાજ આવે. અને સીતાજી ના માટે અગ્નિ શાંત થયા. પણ અહીંયા આગળ તુલસી એવું લખે છે, જે છાયા સીતા હતા, જે ઉત્પન્ન થયા હતા, એ અગ્નિની અંદર સમાઈ ગયા. એટલે એ ત્યાં અને અસલ સીતા હતા અગ્નિમાંથી બહાર નીકળે છે. અને આ પ્રમાણે હવે મુખ્ય વાનરો એને જીવતા કરે છે ભગવાન રામ. દશરથ પણ પોતાના પિતાશ્રી એ પણ ત્યાં આગળ પધારે છે. બધા વિમાનમાં બેસી અને અવધ તરફ આવી રહેલા છે. રસ્તાની અંદર પેલો જે ગુહ હતો કેવટ, એની નાવમાં પણ ભગવાન બેસે છે. બરાબર 14 વર્ષ પૂર્ણ થયા અને ભગવાન રામ અવધની અંદર પધારી ગયા. અત્યારની ભાષામાં જો કેવું હોય, અત્યારે માણસની ઉંમર 100 વર્ષની છે. એ જમાનો હતો ત્રેતાયામ રઘુનંદન. ત્રેતા યુગની અંદર માણસની આવરદા 10,000 વર્ષની હતી. ભગવાન રામે 11,000 વર્ષ દેહ રાખેલો હતો. એટલે અત્યારની ભાષા પ્રમાણે 14 વર્ષ કેટલા થાય? 46.45 દિવસ. એટલે કે લગભગ 46.5 દિવસ સુધી કોઈ વનમાં જાય એટલે કે 1.5 મહિનાનું વેકેશન, સમજો ને. એ જમાના પ્રમાણે 1.5 મહિનાનું, જેમ અત્યારે આપણે વેકેશન ઉપર જઈએ 11,000 વર્ષની દ્રષ્ટિએ આ 14 વર્ષ એ પ્રમાણે ગણાય. ભગવાન રામ પાછા અવધની અંદર પધારી ચૂકેલા છે. અને હનુમાનજી હવે વિદાય લઈને જાય છે. ભગવાન રામ બહુ પ્રસન્ન હતા અને હનુમાનજીને હવે વિદાય આપે છે. પણ એકદમ ભગવાન હનુમાનજીને ભેટીને વિદાય આપે છે. અને સીતા મૈયા પ્રસન્ન થઈ ગયા હનુમાનજી ઉપર કે તમે પહેલા મને મળ્યા, હવે તમે જ્યારે જઈ રહેલા છો તો 9 લાખ રૂપિયાનો હાર સીતાએ હનુમાનજીને આપ્યો. અને જે સાચા મોતી હતા, એક મોતી હનુમાનજી મોઢામાં નાખે છે ને બહુ પાવરફુલ હતા. મોતી તોડીને અંદર જુએ, નાખી દે, બીજું મોતી તોડે નાખી દે. સીતાજીને મનમાં થોડોક સંશય થઈ ગયો કે અંતે વાનર ખરા ને, ગમે તેમ તો વાનર ને પશુ ને એને શું ખબર હોય કે આ મોતીની વેલ્યુ શું છે, આની કિંમત શું છે. એ વખતે હનુમાનજીને કહેવામાં કે તમને ખબર છે આ સાચા મોતી? કે માતાજી જાણું છું, મને ખબર છે. અને આમે હનુમાનજી માટે તો આપણે જાણીએ છીએ બુદ્ધિમતામ વરિષ્ઠ. દુનિયામાં જેટલા કંઈ બુદ્ધિશાળી ગણાય એમાં પહેલો નંબર કોઈને આપવાનો હોય તો હનુમાનજીને. બુદ્ધિમતામ વરિષ્ઠ આવા હનુમાનજી હતા. માતાજી મને ખબર છે આ હારની શું કિંમત છે, પણ જેમાં મારો રામ નથી એ મોતીનું મારે શું કામ છે? મારા ભગવાન જેમાં ન હોય એ હારની મારે મને કોઈ કિંમત જ રહેલી નથી. એટલે પ્રત્યેક પદાર્થમાં આપણે ભાવ રાખવાનો કે જેમાં મારો ભગવાન નથી. તમે આપણે જેને માનતા હોય, કોઈ સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય તો પદાર્થ કરતા પરમેશ્વરની વેલ્યુ વધારે હોવી જોઈએ. પદાર્થ કરતા પરમેશ્વરમાં વધારે પ્રીતિ હોવી જોઈએ. પદાર્થ કરતા મંદિરની અંદર વધારે એટેચમેન્ટ હોવું જોઈએ. પદાર્થ કરતા ભક્તિમાં વધારે ભાવ હોવો જોઈએ. તો સમજો કે આપણે સાચા ભક્ત છીએ, તો આપણે ભગવાનના ખરા ભક્ત ગણાઈએ. અહીંયા આગળ સીતાજી કહે છે કે તમે મોતીમાં રામને શોધો તો તમારી અંદર રામ છે કે નહીં? એ વખતે હનુમાનજી પોતાની છાતી આમ ફાડે છે અને જેવી છાતી ફાડી અંદરથી રામ અને સીતાના દર્શન થયા બધાને. કદાચ આપણી છાતી ફાડવામાં આવે ને તો અંદરથી પૈસા જ નીકળે, પૈસા જ નીકળે, પૈસા 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 અંદરથી એ જ નીકળે, બીજું કાંઈ અંદરથી નીકળે નહીં. કારણ કે પૈસાની સાથે જ આખી જિંદગી, પ્યાર કે પદાર્થની સાથે જ આખી જિંદગી આપણે હેત કરેલું હોય. તો અહીંયા આગળ હનુમાનજીને વિદાય આપે છે અને આ લંકા કાંડની સમાપ્તિ થાય છે. આની સાથે જ હવે ફક્ત એક કાંડ રહેલો છે જેને આપણે કહીએ ઉત્તરકાંડ. આ ઉત્તરકાંડ ખૂબ નાનો કાંડ રહેલો છે અને આ કાંડની અંદર
આપણે ગઈકાલે એક વાત કરેલી હતી કે આવતીકાલે કળિયુગની આપણે વાતો કરીશું. કારણ કે લોકો એવું બોલતા હોય છે કે સતયુગ આયેગા, સતયુગ આયેગા. ઘણી વખત ગામડે બોર્ડ પણ લગાડવામાં આવે છે કે 1 વીઘાની અંદર 100 મણ ઘઉં પાકશે. આવા પણ બોર્ડ કોઈ ગામની અંદર તમને જોવા મળશે. સતયુગની અંદર વાતાવરણ આવું સર્જાશે. યાદ રાખો, બહારથી યુગો તો બદલાતા રહેવાના છે, સતયુગ, ત્રેતા, દ્વાપર ને કલી. પણ એવી જ રીતે આપણા હૃદયની અંદર પણ યુગો બદલાઈ રહેલા છે. કોઈક વખત સતયુગનું વાતાવરણ હોય. અત્યારે તમે જેટલા બેઠા છો અહીંયા આગળ 3-4 હજાર જેટલા હરિભક્તો, દરેકના હૃદયની અંદર અત્યારે સતયુગનું વાતાવરણ છે. એકદમ શાંત ચિત્તે બધા સાંભળી રહેલા છો સતયુગ અત્યારે. અને જેવા આપણે ઘરે જશું ને, કદાચ રાત્રે તો કોઈ ટીવી ન ચાલુ કરે, કુવાનો સમય થઈ ગયો હોય એ 11:30-12 એટલે, પણ અમુક પાછા ન્યૂઝ સાંભળી લે કે ભાઈ જતું રહ્યું આજે, તો આપણે જોઈ સમજી લેવું એટલે તરત જ દ્વાપર કે ત્રેતા યુગનો પ્રારંભ થઈ ગયો. કોઈક વખત કળિયુગનો પ્રારંભ પણ એ થઈ જાય. એટલે આપણા હૃદયની અંદર યુગો બદલાતા રહેતા હોય છે. આખો દિવસ 24 કલાક સતયુગ રહે ત્યારે સમજવું કે હવે રામાયણ સાંભળી છે એ સાર્થક ગણાય. તો આ ઉત્તરકાંડની અંદર રામ રાજ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. પહેલી ચોપાઈ તુલસી લખે છે અહીંયા આગળ કે ચારિ ચરણ ધર્મ જગ માહી પૂરી રહા સપને હું નાહી. ચારિ ચરણ ધર્મ જગ માહી પૂરી રહ્યા સપને હું અદનાહી. ચારિ ચરણ ધર્મ જગ માહી પૂરી રહા સપને હું અદનાહી. ચારિ ચરણ ધર્મ જગ માહી પૂરી રહ્યા સપને હું અદનાહી. પૂરી રહા સપને હું અદનાહી. પૂરી રહ્યા સપને હું અદનાહી. આ પારાયણ હમણાં પૂર્ણ થવાની છે. અને સતયુગની અંદર ધર્મ 4 ચરણની અંદર હતો. તપઃ, શૌચમ, દયા અને સત્યમ. કદાચ 7 દિવસની અંદર તમને કંઈ ન સમજાયું હોય તો આટલું યાદ રાખજો. તપઃ એટલે કે ઇન્દ્રિયોની વૃત્તિ થોડીક પાછી વાળવી. તપઃ શાસ્ત્ર વિહિત ભોગ સંકોચ લક્ષણમ મહાભારત. તપ એને કહેવાય જે ભોગો કયા છે એમાંથી આપણી વૃત્તિ થોડીક પાછી વાળવી. ખાવામાં જો તમે બહુ લોલુપ હો તો લારી, ગલ્લા, બીજું ત્રીજું એવું કંઈ ખાતાની ઘરમાં બનાવી ઠાકોરજીને ધરાવીને ખાજો. જો તમને બહુ જોવાની ઈચ્છા થઈ જાય તો ભગવાન અને સંતના ચરિત્રો સાંભળજો અને જોજો. સાંભળવાની બહુ ઈચ્છા તો પિક્ચરના ગાયનો સાંભળતા નહીં. ભલે તમને કદાચ એમાં સંગીત સારું લાગે, એમાં કદાચ તમને મજા આવે પિક્ચરના ગાયનોમાં, અને વલ્ગારિટી એમાં બહુ જ હોય છે અત્યારે, તો ભજનો સાંભળવા. અને એવા સરસ આપણે ત્યાં ભજનો હોય છે. એક કડી સાંભળીએ ભજનની. એક કડી જો આનંદ સંત ફકીર કરે. તમે જોજો આ ભજનો તો જો કે એ ભજનની અંદર એટલા સુંદર ભાવો હોય છે. જો આનંદ સંત ફકીર કરે, જો સુખ પાવે રામ ભજન में, सो सुख नाही अमीरी में, भला बुरा सबका सुन लीजिए, कर गुजरान गरीबी में, मन लागो मेरो यार फकीरी में. ખરેખર ભજનમાં જેવો આનંદ છે, ભગવાન સ્વામિનારાયણ વડતાલના 20મા વચનામૃતમાં વાત કરી કે ભજનમાં જેવું સુખ છે 14 લોકના બ્રહ્માંડને વિશે એવું કોઈ સુખ રહેલું નથી. અને એ સુખની આજે તમારે અનુભૂતિ કરવી હોય અને એ સુખને ખાલી ઉપરથી જોવું હોય તો મહંત સ્વામી મહારાજને જોઈ લેજો. ખરેખર એના હૃદયની અંદર એકદમ આનંદ આનંદ અને આનંદ રહેલો આપણને જોવા મળે. જો સુખ પાવે રામ ભજન में किता
સંતો એક આનંદની અંદર રીતા હોય છે, કડી આપણે સાંભળી લઈએ. जो आनंद संत फकीर करे, वो आनंद नागी अमीरी में, सुख दुख में समता साध रहे, कुछ खौफ नहीं जागीरी में. जो आनंद संत फकीर करे, तो आनंद नागी अमीरी में. जो आनंद संत फकीर करे, हर रंग में सेवक धूप रहे, अमृत जल का धूप रहे. सत्कर्म करे और चुप रहे, सत्कर्म करे और चुप रहे. भल छाव मिले या धूप रहे, निस्पृही बने जग में विचरे, और देवे धीर गंभीरी में. जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे. આ પ્રમાણે આપણે ત્યાં અદ્ભુત બધા ભજનો રહેલા છે. એ ખરેખર ભજન સાંભળવા જ્યારે જ્યારે તમને સમય મળે ત્યારે, અને જીવનમાં સત્ય રાખવું, બોલવામાં સત્ય, વર્તનમાં સત્ય, ખોટું જેટલું સમાજમાંથી જશે એટલો જ ખરેખર આ સતયુગ આપણે આપણા ઘરની અંદર લાવી શકશું. અહીંયા આગળ રામ રાજ્યની વાતો કરતા કહે છે, નહીં દરિદ્ર કો દુખી ન દીના. રામના વખતમાં કોઈ દરિદ્ર ન હતો. આજે મારે કેવું છે, આ હિન્દુસ્તાન જેવો કોઈ પવિત્ર દેશ નથી. અને આજે વિશ્વના 196 દેશ છે, એમાં 4 દેશ એસ્કિમોના રહેલા છે અને 192 દેશ બીજા રહેલા છે. 196 દેશમાં જો સૌથી વધારેમાં વધારે કોઈ પવિત્ર દેશ હોય તો આપણો ભારત દેશ રહેલો છે. આપણા દેશ જેવો કોઈ પવિત્ર દેશ નથી. પણ અહીંયા આગળ 21 લાખ વર્ષ પહેલા નહીં દરિદ્ર, કોઈ દરિદ્ર ન હતો. અને આજે હિન્દુસ્તાનની અંદર લગભગ 9 કરોડ ભિખારીઓ ફરી રહેલા છે. વિચાર તો કરો, 9 કરોડ ભિખારીઓ રોડ પર ફરે છે. લોકો ખુઈ જતા, તમે સુરતનો જ ખાલી એક અભ્યાસ તો કરજો. અત્યારે ઘરે જતા જતા કેટલાય ફૂટપાથ ઉપર સૂતા છે બધા, જેને ઘર જ નથી, જેને ખાવા રોટલો નથી. લગભગ 20 કરોડ માણસો આપણે ત્યાં હિન્દુસ્તાનમાં એવા છે જે લોકોને બપોરે શું ખાવું એ પ્રશ્ન રહેલો છે. એને દાળ ભાત શાક રોટલી ખાવા મળતા નથી. અને આપણે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહેલા છીએ. એટલે આ દેશની અંદર આટલી બધી દરિદ્રતા કેમ આવી ગઈ? જ્યારે હિન્દુસ્તાન આઝાદ થયો એ વખતે ડોલર અને રૂપિયો બે સરખા હતા. કેમ આટલો દેશ નીચે આવી ગયો? આટલા દુખી માણસો તો જો ભારતની અંદર, આટલા મહાપુરુષો કોઈ પણ દેશની અંદર 23 અવતારો થયા નથી. હિન્દુસ્તાનમાં 23 અવતારો થયા અને સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ હિન્દુસ્તાનની અંદર થયા. અને લાખો મહાપુરુષો આ પવિત્ર ભૂમિ પર આવ્યા, તો એ આપણા દેશની આ દશા. એનું કારણ આપણે જે રીતે સમજવું જોઈએ એ રીતે સમજી શકતા નથી. નહીં કો અબુદ્ધ લચ્છનહીના, કોઈ અબુદ્ધ માણસ. આજે હિન્દુસ્તાનમાં હજારો ને કરોડો લોકો અભણ છે, જેને ખબર જ નથી, વાંચતા જ નથી આવડતું. આજે કેટલાય જિલ્લાઓ એવા રહેલા છે કે લોકો અભણ છે ને કઈ વાંચતા લખતા કશું, અરે સ્કૂલે જ ગયા નથી લોકો. તો રામના રાજ્યની અંદર કોઈ અબુદ્ધ ન હતો, કોઈ લક્ષણ વગરનો ન હતો, એટલે કે શુદ્ધ અને પવિત્ર જીવન જીવતા હતા. વાતો આપણે કરીએ છીએ રામ રાજ્ય લાવવાની, અને
વચન આપણને બધાને આપી રહેલા છે. હવે તમારી પરમ પવિત્ર ફરજ છે, જ્યારે વોટ આપવાનો ટાઈમ આવેલે તો તમારો કિંમતી અને પવિત્ર વોટ આપજો. અહીંયા આગળ રામ રાજ્યમાં કોને વોટ આપવો એ પણ આપણે સમજી લઈએ. પહેલું તો આપણા દેશનું રક્ષણ જે દ્વારા થાય એને વોટ અપાય. બીજું ધર્મનું રક્ષણ થાય, કોઈ પણ ધર્મ પછી હોય એ ધર્મનું રક્ષણ થાય, પ્રજાની સુખાકારી થાય, પ્રજા શુદ્ધ અને પવિત્ર જીવન જીવતી થાય અને હંમેશને માટે પ્રજાનો ઉત્કર્ષ થતો રહે, જેના દ્વારા એવી પાર્ટીને વોટ આપવો જોઈએ. આમાં તમે બધું જ સમજી શકો છો. આ રામ રાજ્યની વાતો રહેલી છે. એટલે આપણો કિંમતી ને પવિત્ર મત ચોક્કસ એને અપાય. તો અહીંયા આગળ રામના રાજ્યની ઘણી સરાહનાઓ કરેલી છે. હવે બહાર રામ રાજ્ય આવશે કે નહીં આપણને ખ્યાલ નથી. ભગવાનની કૃપાથી ચોક્કસ આવશે. અને આપણે તો પ્રાર્થના કરી કે આપણા દેશની અંદર એવા સરસ રાજ્યકર્તાઓ થાય જેના દ્વારા પબ્લિક ખૂબ સુખી થાય. પરંતુ આપણા ઘરમાં તો રામ રાજ્ય લાવી શકીએ, એ તો આપણા હાથમાં છે. બહાર આપણા હાથમાં નથી, પણ આપણા ઘરની અંદર રામ રાજ્ય આપણે ચોક્કસ લાવી શકીએ. અહીંયા આગળ હવે ધોબીનો પ્રસંગ બને છે, એનો વિસ્તાર નથી કરતા, પરંતુ ધોબીના કહેવાથી ભગવાન શ્રી રામ સીતા મૈયાનો ત્યાગ કરે છે. લક્ષ્મણજી ધીરજ રાખી અને સીતા મૈયાને વાલ્મીકીના આશ્રમની અંદર ત્યાં મૂકી આવે છે. સીતાજી રડતા હતા. ભગવાન સ્વામિનારાયણે ગઢડા અંત્ય પ્રકરણનું 11મું વચનામૃત સીતાજીના જેવી સમજણનું લખ્યું છે. વગર વાંકે સીતાજીને રામચંદ્ર ભગવાન ત્યાગે છે, પરંતુ સીતાજીએ રામચંદ્ર ભગવાનનો અવગુણ ન લીધો. અને લક્ષ્મણજીને કહે છે કે લક્ષ્મણ, હું મારા દુઃખના માટે નથી રડતી, પરંતુ રામચંદ્ર ભગવાનના દુઃખના માટે રડું છું, કારણ કે દયાળુ છે. વગર વાંકે આ મને કાઢેલી છે અને જંગલમાં મોકલેલી છે, એટલે એ દુઃખી થતા હશે, એટલે એના દુઃખે હું રડી રહેલી છું. આને કહેવાય ભારતની સન્નારી. પતિના દુઃખે પત્ની રડે અને વગર વાંકે એમને કાઢે છે, પરંતુ છતાંય એમને કંઈ લાગતું નથી અને કે હું સુખે વાલ્મીકીના આશ્રમમાં તમારું ભજન કરીશ. વાલ્મીકીના આશ્રમની અંદર 2 પુત્રને જન્મ આપે છે, લવ અને કુશને. આ બાજુ ભગવાન શ્રી રામ અશ્વમેધ યજ્ઞ કરે છે. આની અંદર જે ઘોડો હોય એ ઘોડો છૂટો મૂકવામાં આવ્યો અને વાલ્મીકીના આશ્રમમાં આવે છે. લવ અને કુશ આ ઘોડાને પકડી લે છે અને એમાં ચુનૌતી લખેલી હતી કે આ ઘોડાને જે કોઈ બાંધે એને અમારી સાથે યુદ્ધ કરવાનું. લવ અને કુશ એને ઘોડાને બાંધે છે. આ બાજુ શત્રુઘ્ન, લક્ષ્મણ, ભરત, હનુમાન, જાંબવાન, આ મુખ્ય બધા યોદ્ધાઓ એ બધાને લવ અને કુશ હરાવી દે છે. અને છેલ્લે ભગવાન શ્રી રામ આવ્યા યુદ્ધ કરવા માટે ને ઘોડો લેવા માટે. લવ અને કુશ એની સાથે જ્યાં યુદ્ધનો પ્રારંભ કરે છે ત્યાં રામચંદ્ર ભગવાન ઓળખી ગયા. ત્યાં આગળ ગુરુ વશિષ્ઠજી પણ પધારે છે, વાલ્મીકીજી પણ ત્યાં આગળ આવી ગયા અને યુદ્ધ બંધ રહે છે. આ બાજુ વાલ્મીકી રામાયણ પ્રમાણે રામચંદ્ર ભગવાન જ્યારે યજ્ઞ કરતા હતા એ વખતે સોનાની સીતાની મૂર્તિ બનાવવામાં આવે છે. લવ અને કુશ ચોરીને ચૌટે રામાયણ ગાતા હતા અને સીતાની વિશુદ્ધતા એ જગતને બધું બતાવતા હતા. અને પછી સીતા મૈયા ભગવાન રામની પાસે આવે છે. બધી સભા ભરાઈને બેઠેલી હતી અને એ વખતે સીતા મૈયા પ્રાર્થના કરે છે કે મેં કોઈ દિવસ મન, કર્મ અને વચનથી રામ સિવાય કોઈનો સંગ ન કર્યો હોય તો પૃથ્વી તમે મને માર્ગ આપજો. અને પૃથ્વી ફાટી અંદરથી શેષ નારાયણ એની 4 ફેણ એની ઉપર સિંહાસન ગોઠવાય છે અને સીતા મૈયા ભૂમિની દીકરી હતી, ભૂમિની પુત્રી હતી, ભૂમિની અંદર સમાઈ ગઈ. રામ એકદમ બેબાકડા થઈ જાય છે અને પૃથ્વીની અંદર સમાઈ ગયા સીતાજી. લક્ષ્મણ પણ વિચાર કરે છે કે હવે મારો સમય પણ આવી ગયો છે. સરયુ નદીના કિનારે લક્ષ્મણ પણ ધ્યાનસ્થ થઈ અને પોતાના શરીરનો ત્યાગ કરી દે છે. ભગવાન રામ હવે
રાહ જોઈ રહ્યા છે. આકાશમાંથી બધા દેવતાઓ પધાર્યા. દેવતાઓ પધારી અને રામચંદ્ર ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન 11,000 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, તો હવે આપ ધામની અંદર પાછા સીધાઓ. અને ભગવાન રામ ધામમાં જતા અહીંયા આગળ તુલસી છેલ્લી ચોપાઈ અદ્ભુત એક લખી રહ્યા છે કે ચઢી વિમાન પ્રભુ ધામ સિધાએ सकल अमर पति समुदाय चढ़ी विमान धाम सिधाए सकल अमर पति समुदाय चढ़ी विमान धाम सिधाए सकल अमर पति चढ़ी विमान धाम सिधाए सकल अमर पति समुदाय सकल अमर पति समुदाय सकल अमर पति समुदाय ભગવાન પોતે વિમાનમાં બેસી અને હવે ધામની અંદર સિધાવી રહેલા છે. સરયુના કાંઠે ભરત અને શત્રુઘ્ન એ બે પણ જળ સમાધિ લે છે. ભગવાન રામ હવે પોતાના ધામની અંદર કીધા વૈકુંઠમાં કે સાકેતની અંદર વિરાજમાન થાય છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્યના 28મા વચનામૃતની અંદર લખ્યો કે રામચંદ્ર જેવો કોઈ પુરુષ નથી અને સીતાજી જેવા કોઈ સ્ત્રી નથી એવી વાત કરી. અહીંયા આગળ રામ ભગવાન હવે ધામમાં સિધાવી ચૂક્યા અને સમગ્ર વિશ્વની અંદર એક ભગવાન વિનાનું વાતાવરણ બની ગયું. એવા સંજોગોની અંદર ભગવાન શંકર પાર્વતીજીને આ કથાની સમાપ્તિ કરી રહ્યા છે. ત્યારે અહીં આગળ આપણા જીવનની અંદર પણ જ્યારે જ્યારે આપણે કથા સાંભળીએ એ વખતે આપણને એટલો અહેસાસ થવો જોઈએ કે જીવનમાં ભગવાન જેમ ધામની અંદર સિધાવ્યા વિમાનની અંદર બેસીને એમ આપણે પણ જ્યારે આપણો અંતકાળ આવે એ વખતે ભગવાનના ધામમાંથી વિમાન આવવું જોઈએ અને એમાં દિવ્ય રૂપ ધારણ કરીને આપણે પહોંચી શકીએ. જો ધામની અંદર પહોંચ્યા નહીં અને દુનિયામાં ઘણું બધું પ્રાપ્ત કર્યું, સમજી લેવું અંતે કોઈ વસ્તુ કામમાં આવવાની નથી. કરોડો ને લાખો લોકો આ લોકની અંદર આવ્યા, બહુ કમાણા, ખાધું પીધું, સંસાર ભોગ્યો, વિષયોની અંદર એ લોકો રાચ્યા. અંતે જ્યારે વિદાય લઈને ગયા હાથમાં કશું જ આવ્યું નહીં. તમે કોબીને જોયેલી હશે. કોબી જ્યારે તમે હાથમાં રાખી અને એક એક પડ છે ને ઉખેડા રાખો, એક એક પડ ઉખેડો ને છેલ્લે કઈ રહેશે જ નહીં, પતી ગયું. એક એક જેમ જેમ પડ ઉખડતા જશે એમ છેલ્લે કોબી જેવું કશું રહેશે નહીં. એમ સંસાર એના જેવો છે. એક એક તો ઉખેડા રાખો, કશું અંતે હાથમાં આવશે નહીં. હાથમાં શું આવ્યું ગણાય કે ભગવાન અને સંત એ પ્રસન્ન થયા અને અંતે ભગવાનના ધામમાં સિધાવ્યા. સમજી લેવું કંઈક દુનિયામાં પ્રાપ્ત આપણે કર્યું. બાકી ધીરુભાઈ અંબાણી જેવા જ્યારે ગયા ત્યારે એની પાસે 65,000 કરોડ હતા. અત્યારે મુકેશભાઈની પાસે 3.25 લાખ કરોડ રૂપિયા રહેલા છે અને 6700 કરોડના મકાનમાં રહે છે. પણ જે દિવસે વિદાય લેશે 1 રૂપિયો એની સાથે આવવાનો નથી. આ નક્કી જ રહેલું છે.
એટલે રામાયણનો જો સાર કહેવામાં આવે તો એટલો જ સાર રહેલો છે કે જીવનમાં બધું ચોક્કસ કરવાનું, કરતા કરતા એક ઉપરનું વ્યવસ્થિત કરી લેવાનું. પેટનું કરીને તમે બેઠા છો, શેઠનું દરરોજ આપણે કરી રહેલા છીએ, હવે ઠેઠનું કરવાનું છે. હમણાં હું પારાયણ તો અહીંયા આગળ છોડી દેવાનો છું, અને અહીંયા આ બધું માંડવો રાતના 2 વાગે બધું જ વિખાઈ જવાનું છે, અને તમે પણ 2 વાગે રાતના ઘસઘસાટ હુઈ જવાના છો, એ પણ ખ્યાલ છે. પરંતુ એટલું નક્કી રાખવાનું કે અહીંયા આગળ ઘણી આપણે કુટુંબોની વાતો કરેલી છે. આપણા કુટુંબને આપણે એક સંસ્કારી કુટુંબ કરવું. 5 સભ્યો રહેતા હોય તો 5 પૂજા કરે. 5 સભ્યો કોઈ પણ મંડળમાં જાય, બાળક હોય તો બાળ મંડળમાં જાય, કિશોર હોય તો કિશોર મંડળ કે યુવક મંડળમાં જાય, તમે મોટા હો તો વડીલ મંડળની અંદર આવો. અહીંયા આ અડાજણને આજુબાજુના વિસ્તારના તો કેવા ભાગ્ય ગણાય કે અહીંયા આગળ નજીકમાં જ આપણું મંદિર છે. ત્યાં સવારની પણ કથા થાય અને દર બુધવારે પણ ત્યાં મંદિરની અંદર કથા થાય છે. પૂજ્ય સંતો એ પણ લાભ આપે છે. સાથે સાથે રિવરડેલ સ્કૂલ છે એની બાજુમાં જ આપણું ત્યાં આગળ સંસ્કારધામ ભવિષ્યમાં થવાનું છે, ત્યાં પણ એ સભા આપણે થઈ રહેલી છે. ત્યાં પણ આપણે લાભ લઈએ. આપણા ઘરની અંદર નાના મોટા કોઈને વ્યસનો હોય તો આજે વ્યસનો અમને આપીને જજો, અને કંઠી બાંધીને જજો. કંઠી બાંધીને જજો, વ્યસન છોડીને એ તમે જજો, જેથી કરીને આપણું જીવન શુદ્ધ અને પવિત્ર રહે. વ્યસન દુનિયામાં કોઈ પ્રકારના આ જરૂરિયાત એની રહેલી નથી, એટલું રાખવું. અને છેલ્લે અહીંયા આગળ એક આદર્શ કુટુંબની આ વખતે આપણે કોઈ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મની એવી ગહન ચર્ચાઓ કરી નથી. ફક્ત રામચરિત માનસની અંદર જે આપણા ફેમિલીના પ્રશ્નો આવે એ પ્રશ્નોનું કેવી રીતે આપણે સમાધાન કરી શકીએ એની જ વાતો આપણે 7 દિવસ સુધી કરેલી છે. તો છેલ્લે સમાપ્ત કરતા એટલું કહીએ કે દશરથ જેવો કોઈ રાજા નહીં. જો તમે ઘરમાં વડીલ હો તો દશરથ જેવું જીવન જીવવું. જો મોટા ભાઈ હો તો રામ જેવું તમારે જીવન જીવો. નાના ભાઈ હોય તો રામને અનુસરવો, લક્ષ્મણ કે શત્રુઘ્ન કે ભરત હો તો તમે કૌશલ્યા માતા જેવું શુદ્ધ અને પવિત્ર જીવન જીવો. અને કઈને જેમ મંથરાનો કુસંગ થયો એમ કોઈનો આપણને કુસંગ ન થાય એ આપણા ઘરની અંદર તકેદારી બરાબર રાખવી. અને આ બધાથી જો તમારે બચવું હોય તો એક જ ઉપાય રહેલો છે, જે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, ઘર સભા કરો. જો ઘર સભા કરશો તો આ બધા જ પ્રશ્નોનું સમાધાન આ પ્રમાણે થઈ જશે. અને એ ઘર સભા દ્વારા આપણે આ વખતે પણ ઘર સભા સંવર્ધનનો કાર્યક્રમ રહેલો છે, જેના દ્વારા આપણા ઘરને આપણે શુદ્ધ અને પવિત્ર એ કરી શકીશું. અહીંયા આગળ છેલ્લે એટલી અપીલ કરવાની કે દિવસમાં બને તો 3માંથી 1નો ટચ રાખો. કાં શાસ્ત્રનો ટચ રાખવો, કાં મંદિરનો ટચ રાખવો, કાં સંતનો ટચ રાખવો. જો મંદિરે આવી શકાય તો સારું, કદાચ મંદિરે ન આવી શકાય તો સંતોને મળવું. કદાચ 2માંથી 1 ન થઈ શકે તો આપણા ઘરની અંદર એકાદું શાસ્ત્ર વસાવેલું હોય, રામાયણ, મહાભારત, ગીતા, ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત કે સ્વામીની વાતો, એ શાસ્ત્રનું દરરોજ પઠન કરવું. અને કદાચ દરરોજ ટાઈમ ન હોય તો થોડુંક તો વાંચી લેવું. અને એટલોય ટાઈમ ન હોય તો તમારા ઘરમાં શાસ્ત્રનો ટચ કરવું. એક વખત બધા સભ્યોએ ભેગા થઈ અને અડવું તો ખરું. અને જો આટલું કરીશું તો પણ આ રામચરિત માનસની પારાયણ આપણે સાંભળી સાર્થક ગણાશે. દરેકના હૃદયની અંદર ભગવાન સ્વામિનારાયણ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એક દિવ્યતા આપે, અને આપણે વ્યસન દૂષણથી પર થઈ આપણા ફેમિલીને આપણે શુદ્ધ અને પવિત્ર કરી અને બધા સંપ સુહૃદય ભાવ એકતા રાખી અને ભગવાનને પ્રાપ્ત કરવાનો આપણા ફેમિલીની અંદર આપણે પ્રયત્ન કરી શકીએ. આવી બળ બુદ્ધિને શક્તિ આપણને ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી રામ, બધા જ મહાપુરુષો આપે એવી પ્રાર્થના સાથે આજની આ પારાયણને પૂર્ણ કરી રહેલા આપણે છીએ. આજે અડાજણ મંદિરથી પૂજ્ય કોઠારી સ્વામી પધારેલા છે.
અને આમ તો બધા સત્સંગી પૂજ્ય કોઠારી સ્વામીને સારી રીતે ઓળખે છે, પરંતુ ઘણા બધા ભાવિકો અહીંયા આગળ પધારેલા હોય તેમનો ટૂંકમાં તમને પરિચય આપું. પૂજ્ય કોઠારી સ્વામી એ પૂર્વાશ્રમની અંદર કેનેડાના છે. એમનું નામ ઉત્તમ પ્રકાશ સ્વામી આ રહેલું છે અને કેનેડિયન સિટીઝન પોતે છે. અને 1986 ની અંદર દીક્ષા ગ્રહણ કરી મુંબઈમાં. ત્યાર પછી સારંગપુર ભણ્યા. અહીંયા આગળ આપણું છાત્રાલય જૂનું હતું એનું પોતે સંચાલન કરતા હતા. અને ત્યાર પછી 1996માં આપણું જ્યારે આ મંદિરની પ્રતિષ્ઠા થઈ એ વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એમને કોઠારી પદે નિયુક્ત કર્યા. અને છેલ્લા જેને કહેવાય 22 વર્ષથી આ સફળ સંચાલન પોતે કરી રહેલા છે અને ખૂબ સાધુતા વાળા છે. અને આમ કે ને નિર્દંભ પુરુષ, કોઈ પ્રકારનો એવો દંભ કે આડંબર એમના જીવનની અંદર જોડે નહીં. અને ખરેખર સરળ જીવન કે ને એ સાદું ને સરળ જીવન પોતે જીવી રહ્યા છે. અત્યારે અડાજણ મંદિરની અંદર 35 સાધુઓ અત્યારે અમે રહીએ છીએ. અને પરમ પૂજ્ય ઘનશ્યામ બાપા આપણા અડાજણ મંદિરના મહંત છે. પૂજ્ય કોઠારી સ્વામી આ મંદિરનું બધું સંચાલન કરી રહેલા છે. આ સુરતની નીચે લગભગ 40 જેટલા આપણા સુરતની અંદર સંસ્કાર ધામો છે અને ગામડાઓની અંદર લગભગ આપણે કહીએ કે 16 જેટલા ત્યાં આગળ પણ મંદિરો રહેલા છે. અને ખૂબ મોટો આ બીએપીએસ સંસ્થાની અંદર સુરતનો સત્સંગ ગણાય, જેનું સંચાલન પોતે કરી રહ્યા છે. જ્યારે આજે આપણને લાભ આપવા માટે પધાર્યા છે ત્યારે આપણે 2 મિનિટ ધૂન બોલીશું અને ત્યાર પછી પૂજ્ય કોઠારી સ્વામીને વિનંતી, આજે વિશિષ્ટ જાહેરાત કરવા માટે ખાસ આવ્યા છે અને આપણે બધા જ બહુ જ આમ એકાગ્ર ચિત્તે કરીને એમની વાતો આપણે સાંભળીશું. 2 મિનિટ ધૂન બોલી અને પૂજ્ય કોઠારી સ્વામીને આપણે વિનંતી કરીએ કે આજના આ દિવ્ય પર્વે આપણને રૂડા આશીર્વાદથી લાભાન્વિત કરે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, સિયાવર રામચંદ્ર ભગવાનની, પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની, વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની. હવે પૂજ્ય કોઠારી સ્વામીને આપણને વિનંતી કરીએ કે આપણને પ્રાસંગિક ઉદ્બોધનથી લાભાન્વિત કરે. પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામી કોઠારી સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, રાધા કૃષ્ણ દેવની જય, ઉમાપતિ મહાદેવની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જય,
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની જય. છેલ્લા 7 દિવસથી આપણે સૌ પારિવારિક એકતા એના ઉપર રામચરિત માનસ જે આપણો ભારત વર્ષની અંદર મહાન ગ્રંથ કહી શકાય એના ઉપર આપણી BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય પ્રભુચરણ સ્વામી એમના વિદવત કંઠે એમના જ્ઞાનામૃતનો લાભ લઈ રહ્યા હતા અને એમાંથી રામાયણના સાર રૂપે એમણે આપણને આજે છેલ્લા દિવસે પણ અમુક વાતો કરી જે આપણા કુટુંબને સંગઠન રાખવા માટે, કુટુંબમાં સંપ રાખવા માટે ખૂબ જ અગત્યની વાતો હતી. આપણા સર્વેના જીવનની અંદર ચરિતાર્થ થાય એવી આપણે ભગવાન સ્વામિનારાયણને અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આજે પૂર્ણાહુતિ પ્રસંગે ખાસ આપને બધાને એક આનંદના સમાચાર પણ આપવાના છે અને એની સાથે સાથે આ BAPS સ્વામિનારાયણ સંસ્થા અને એ સંસ્થાનો આ સુરતની અંદર જે વિકાસ થઈ રહ્યો છે પણ એની શરૂઆત તમે જુઓ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જેમણે આ સંસ્થાની સ્થાપના કરી એ આ સુરત શહેરની અંદર પધારતા સૈયદપુરાની અંદર કાછિયા શેરીની અંદર આપણા નિષ્ઠાવાન સમર્પિત હરિભક્ત મગનભાઈ પટેલ જે આ સંસ્થાના સેક્રેટરી હતા એમના ઘરે ઉતરતા હતા. ત્યાંથી એમણે આપણા સત્સંગના બીજ એમણે વાવ્યા અને એ સત્સંગને પોષ્યો યોગીજી મહારાજે, પ્રમુખ સ્વામી મહારાજે અને વટવૃક્ષ બન્યો. યોગીજી મહારાજે તો આ સુરત શહેરની અંદર જે સત્સંગ સભાની શરૂઆત કરી, રવિ સભાને જીવતદાન આપ્યું અને પ્રમુખ સ્વામી મહારાજે એ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના સંકલ્પ અનુસાર નાણાવટની અંદર આપણું BAPSનું પ્રથમ મંદિર એની પ્રતિષ્ઠા વિધિ કરી અને સુરત શહેરના સત્સંગને એમણે ધીરે 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 એવો ઓપ અને એવો આકાર આપ્યો કે સત્સંગ દિન પ્રતિદિન વધવા લાગ્યો. નાણાવટની અંદર આપણું જે મંદિર હતું પૂર્વે ત્યાં વ્યાખ્યાનખંડ હતો, યોગી વ્યાખ્યાનખંડ, અને યોગી વ્યાખ્યાનખંડની અંદર એકવાર, હવે એ વખતે તો સંખ્યા પણ બહુ જ આમ કહેવાય ને કે ઓછી, અહીંયા વિચી સાહેબ બેઠા છે અને ઘણા બધા જૂના હરિભક્તો બેઠા છે. પ્રમુખ સ્વામી મહારાજ આવે એ વખતે સ્વામી સામેથી કે ચાલો આમના ઘરે પધરામણી જવું છે, આમના ઘરે જવું છે, આમના ઘરે જવું છે. અને આજે પધરામણીની માટે સંતોને વારા આવે છે તો એ પહોંચી વળાતું નથી, એટલા બધા પરિવાર થઈ ગયા છે. પણ એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ સામે ચાલીને કહેતા, ગોઠવતા કે આના ઘરે લઈ લો, આના ઘરે લઈ લો. પછી કોઈ ના હોય તો આમને આમ ચડી જતા, પહોંચી જતા, એવી પરિસ્થિતિ હતી. તો એક દિવસ ત્યાં નાણાવટની અંદર યોગી વ્યાખ્યાનખંડની અંદર પ્રમુખ સ્વામી મહારાજ થોડા યુવાનો બેઠા હતા. એમને વાત કરતા બાપાએ વાત કરી પ્રમુખ સ્વામી મહારાજે. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે હવે ભવિષ્યની પેઢી માટે મોટું મંદિર કરવું છે. એક એક વ્યક્તિ જો ધારે અને મંડે તો ચપટી વગાડીને સ્વામી કીધું કે આ મંદિર થઈ જાય. અને એ પ્રમુખ સ્વામી મહારાજે પછી અડાજણની આ જગ્યા લીધી. અને આપણને સૌને ખ્યાલ છે કે શરૂઆતની અંદર તો બહુ દૂર લાગતી હતી આ જગ્યા, પણ પછી ધીરે 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 સુરતનો જે રીતે વિકાસ થયો અને એને કારણે આ અડાજણની જે જગ્યા દૂર લાગતી હતી એકદમ નજીક થઈ ગઈ. હવે તો એકદમ મિડલમાં થઈ ગઈ. અને એ 1996ની સાલની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આવું આ મંદિર, શિખરબદ્ધ ભવ્ય મંદિર બનાવી અને સુરતની જનતાને ભેટ આપ્યું. અને ત્યાર પછી એ આ સત્સંગનો જે વિકાસ અને સત્સંગની જે પ્રગતિ થઈ છે એના અહીંયા બેઠેલા બધા જ સાક્ષી છીએ. પરંતુ
આ જબરજસ્ત સત્સંગ જેમ જેમ વધતો ગયો 2008ની સાલની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા પધારેલા અને એ વખતે જે સત્સંગનો જે જુવાળ અને જે બધા હરિભક્તો અને જેમણે બધો લાભ લીધો એ જોઈને પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે હવે તો આપણે બીજી જગ્યા પણ પસંદ કરવી પડશે, કારણ કે એ વખતે આપણે ત્યાં પાર્કિંગના પ્રશ્ન, સભામંડપના પ્રશ્ન બધા બહુ જ આમ કહેવાય ને કે પ્રશ્નો હતા. અને એવી પરિસ્થિતિની અંદર બાપા એક મોટા પુરુષ તો બધું ભવિષ્યનું જોતા હોય એટલે સ્વામીએ સંકલ્પ કર્યો કે આપણે એક મોટી જગ્યા લેવી છે. અને એ વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આપણને વાત કરી કે આપણે એક જગ્યા શોધો. અને ત્યાર પછી આપણે બધી જગ્યા શોધતા એક બધું વિચારતા હતા કઈ બાજુ જવું, શું કરવું, કેમ કરતા સ્વામીએ 2014ની સાલની અંદર સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને બાપાની એ વખતે તબિયત આમ કહેવાય ને કે ફરી નહોતા, વિચરણ નહોતા કરી શકતા. એટલે ત્યાં જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બધા નકશા બતલાવ્યા અને સ્વામીએ પણ ત્યાં પસંદગી કરી અને આશીર્વાદ આપ્યા કે સ્વામી કે આપણે તમે એ બાજુ પ્રયત્ન કરો અને મહારાજની દયાથી જગ્યા પ્રાપ્ત થશે. અને એ પ્રમાણે આપણે પ્રયત્નો ચાલુ કરેલા અને ત્યારબાદ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હવે આપણને નૂતન સ્વરૂપે એટલે કે મહંત સ્વામી મહારાજના સ્વરૂપમાં પ્રાપ્ત થયા છે. અને એ મહંત સ્વામી મહારાજ કે આ સત્સંગના વિકાસની અંદર અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દિવસ રાત જોયા વગર જે રીતે વિચરણ કરે છે તો એના પરથી આપણને અંદાજ આવે છે કે આ સ્વામીનું જે કાર્ય છે પ્રમુખ સ્વામી મહારાજનું કે આ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજનું કાર્ય એ એમણે ખૂબ જ ઉત્સાહથી, ઉમંગથી અને ખૂબ જ ઝડપી રીતે આ જે વિકાસ સુરત શહેરનો થઈ રહ્યો છે એને માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને કેટલો ઉત્સાહ અને ઉમંગ છે. અને એને માટે આ જે નવી જગ્યા પસંદ કરી છે એને માટેનો એક સુંદર પત્ર બાપાએ આપણને લખીને આપ્યો છે. 2 પાનાનો આ પત્ર છે, પણ જો તમે એ પત્ર વાંચો ને તો તમને એટલો આનંદ થશે. અત્યારે હું એ પત્રનું વાંચન કરું છું. આ પત્ર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જ્યારે નવસારીની અંદર બિરાજમાન હતા ત્યારે 13/19 માર્ચના દિવસે એમણે લખવાનું શરૂ કરેલો અને 17મી માર્ચ રવિવારે 5 દિવસ પછી એ પત્ર એમણે પૂરો કર્યો. તો એ કેટલો અદ્ભુત પત્ર છે એનું વાંચન કરું છું અને એના ઉપર પછી થોડુંક આપણે નિરૂપણ પણ કરીશું. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ સાધુ કેશવ જીવનદાસજી, સ્વામી શ્રીજી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી, નવસારી, તારીખ 13/3/19 બુધવાર. વાલા વાલા સુરત સત્સંગ મંડળ તથા અન્ય ભક્તો પ્રતિ સાધુ કેશવ જીવનદાસના હાર્દિક જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ તથા ગુણાતીત ગુરુવર્યોએ પ્રસાદીભૂત કરેલ સુરત નગરીમાં સત્સંગ વ્યાપ ખૂબ સારો છે અને ભારતના વિકાસશીલ શહેરોમાં સુરત મોખરે છે. તેથી ભવિષ્યમાં સત્સંગ વિકાસની સુવિધાને પહોંચી વળવા માટે નવા મંદિર કોમ્પ્લેક્સની જરૂરિયાત પડતા આપણે નવી જમીન સંપાદન કરી છે. આ જમીન પર સુરતને શોભે એવું ભવ્ય શિખરબદ્ધ મંદિર તથા અન્ય જરૂરિયાત માટેનું નૂતન કોમ્પ્લેક્સ નિર્માણ થશે. આ મહાન પ્રોજેક્ટને પહોંચી વળવા માટે આર્થિક યોગદાનની જરૂરિયાત પણ પડશે. સુરત તો ખૂબ વિકાસશીલ શહેર છે, સત્સંગ પણ સારો છે અને સમર્પિત ભક્તો પણ સારા છે. માટે તમામ ભક્તો આ મંદિર નિર્માણ માટે પોતાનું આર્થિક યોગદાન આપે. નાના નાના હરિભક્તો દર વર્ષે ઘરના તમામ સભ્યોની 2 મહિનાની આવક અને વ્યવહારે સુખી હોય તેવા મોટેરા હરિભક્તો દર વર્ષે 2 મહિનાની આવકથી વધારે યોગદાન આપે તો આ પ્રોજેક્ટ જલ્દી પૂરો થાય. સુરતના નૂતન મંદિર નિર્માણ માટે અમને પણ ઉમંગ છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ લખે છે, તેથી અખાત રીજે મંદિરનું ખાત કરવા અમે પણ આવીએ છીએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતે સંકલ્પ કર્યો છે કે અમને પણ ઉમંગ છે અને એ માટે આવતા મહિનાની અંદર અખાત ત્રીજને દિવસે સ્વામી આવે છે. એ મંદિરના શિલાન્યાસ વિધિ માટે પધારે છે. થોડા વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો કરવો છે તો આ કાર્યમાં દરેકે ભળવું અને હોલા ઉપાડ કરવો. અન્ય સગા સ્નેહીને મિત્રોને પણ જોડવા
સાચી વાત છે તો દરેકને આ વાત કરવી. તો તમે જેને આ પ્રોજેક્ટ માટે સેવાની વાત કરશો તે બધા અપેક્ષા કરતાં વધારે સહકાર આપશે. આપણે તો નિમિત્ત બનવાનું છે, બાકી કાર્ય તો ભગવાન કરશે. બધા આજથી મંડી પડો. આપને આ સેવાની તક મળી છે તે જવા દેતા નહીં. આ સેવાના બદલામાં ભગવાન તમને ઘણું આપશે. આ લોકનું આપશે અને પરલોકનું પણ આપશે. તે આશીર્વાદ છે. સાધુ કેશવ જીવનદાસના ઘણા જ હેતપૂર્વક જય શ્રી સ્વામી નારાયણ. આ રીતે આપણને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એક આશીર્વાદ પત્ર આપણને પાઠવ્યો છે અને એ પત્રના અમુક અંશો આપણે જરાક જોઈએ. અહીંયા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ સુરતની અંદર જે સત્સંગનો વિકાસ થઈ રહેલો છે અને એ વિકાસને પહોંચી વળવા માટે અને એ વિકાસ પણ કેટલો બધો થઈ રહ્યો છે કે સુરત શહેરનો તો વિકાસ થઈ રહ્યો છે, પણ એની સાથે સાથે આપણા સુરત સત્સંગનો BAPSના સત્સંગનો પણ એટલો બધો વિકાસ વ્યાપી ગયો છે કે આપણું આ અડાજણનું મંદિર છે એ પણ અત્યારે આપણને બધી રીતે નાનું પડે છે. દરેક પાંખને પહોંચી વળવા માટે બાળ મંડળ, બાલિકા મંડળ, યુવક મંડળ, યુવતી મંડળ, મહિલા મંડળ, સંયુક્ત મંડળ, એમની બધી જે જરૂરિયાતો છે એમને માટે જે ઓફિસો બનાવી, એમને એ માટે જે સભા મંડપ બનાવો કે આટલા બધા હરિભક્તો છે એમને માટે પણ સારામાં સારી પાર્કિંગની સુવિધા સાથે અને ભોજન વ્યવસ્થા માટે કે બધી જુદી જુદી એક્ટિવિટી માટે જે આપણે જરૂરિયાત છે એ તો આપણે કશી જ આમ કહેવાય ને કે બાલિકા મંડળ, મહિલા મંડળ, યુવતી મંડળ એને માટે કોઈ પ્રકારના હોલ નથી. તો એ બધી જરૂરિયાતને પહોંચી વળવા માટે સ્વામીને આ એક સુંદર વિચાર આવ્યો અને બાપાએ એક એવું આમ કહેવાય ને કે એટલો ઉમંગ અને ઉતાવળ છે કે આપણે આ આમ કહેવાય ને કે આ અખાત્રીજે આ આપણે શિલાન્યાસ વિધિ કરવી જ છે. અને એ માટે પરમ પૂજ્ય મહંત સ્વામીએ આપણને આમ કહેવાય ને કે આમંત્રણ નહીં પણ આપણને બધાને એ સ્વામીના સાનિધ્યની અંદર આ શિલાન્યાસ વિધિનો લાભ 7 તારીખે આપણને પ્રાપ્ત થવાનો છે. તમે જગ્યાની વાત કરશો તો જગ્યાનું જે લોકેશન છે એ તમને આવતા વીકે આપના ઘરે પત્રિકા આવી જશે. આ જે લેટર મેં તમને આપેલો છે એ પણ 2-3 દિવસમાં આપણા એક હરિભક્તના ઘરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે લખેલો આ પત્ર બધા હરિભક્તોને ઘરે ઘરે મળી જવાનો છે. આ પત્ર એટલો અદ્ભુત છે કે દરરોજ સવારે આપણે આ પત્રનું વાંચન કરવું જોઈએ. એની સાથે સાથે ઘરની અંદર ઘર સભામાં પણ આપણે આ પત્રનું વાંચન કરવું. કદાચ આપણે ઘર સભામાં હાજર ન રહી શકીએ તો ઘરના સભ્યોએ આપણા અનુકૂળ સમયે એનું વાંચન કરી લેવાનું. સ્વામી આમાં કેટલી અદ્ભુત વાત કરી છે. સ્વામી કહે કે આ તો વિકાસશીલ શહેર છે અને એ વિકાસશીલ શહેરની અંદર સુરત મોખરે છે તો એની બધી આપણી સત્સંગની સુવિધા પહોંચી વળવા માટે નવા મંદિર કોમ્પ્લેક્સની જરૂરિયાત પડતા આપણે નવી જમીન સંપાદન કરી છે. અને સ્વામી કહે કે અહીંયા એવું મંદિર કરવું છે કે આખું સુરત શહેર ખેંચાય એટલું ભવ્ય આપણે ત્યાં મંદિર કરવું છે. એ એમણે વાત કરી છે. તો એને માટે આપણે જોઈએ કે સ્વામીએ જે આ નિર્ણય લીધો છે ને એ યોગ્ય સમયે અને યોગ્ય નિર્ણય લેવાય તે યથાર્થ નિર્ણય કહેવાય. એટલે સ્વામીશ્રીએ પણ આમ કહેવાય ને કે આવા ગુણાતીત સત્પુરુષ છે શાસ્ત્રોમાં એમને આર્ષ દ્રષ્ટા તરીકે વર્ણવેલા છે. એટલે કે એ ભવિષ્યનું જોઈ શકે છે અને એની સાથે સાથે એમનું વિઝન પણ એવું જ હોય છે. એટલે એ અનુલક્ષીને સ્વામીશ્રીએ આવું એક ભવ્ય અને દિવ્ય મોટું મંદિર બનાવવાની એમની જે અંતરની ઈચ્છા હતી એ એમણે અહીંયા પરિપૂર્ણ કરવા માટે આપણા સુરત શહેરના હરિભક્તો સંતો ઉપર બાપાએ વિશ્વાસ ઢોળેલો છે અને એ આ બધું જોઈ શકે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એમણે એ સમયની અંદર એક સંત હતા શ્રીજી સ્વરૂપદાસજી, એમને વાત કરેલી કે તમને તો અત્યારે દેખાતું નહીં હોય પણ ભવિષ્યની અંદર આપણી આ જે BAPS નાનકડી સંસ્થા છે એ સંસ્થા એ પ્રતિષ્ઠાની અંદર અને સમૃદ્ધિની અંદર બેય સંસ્થા એટલે કે અમદાવાદ અને વડતાલ કરતાં પણ આગળ વધી જશે. અને આજે આપણે બધા જોઈ શકીએ છીએ કે એ શાસ્ત્રીજી મહારાજે જે વાત કરી હતી એ વાત આજે આપણને સત્ય થતી દેખાય છે. એટલે એ શાસ્ત્રીજી મહારાજના આ સંકલ્પની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આવો એક સુંદર સંકલ્પ કર્યો છે અને એને માટે આપણા માટે ખૂબ આનંદની
અને અસ્મિતા જગાડે એવી આ વાત છે. કારણ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા, ગાદીએ આવ્યા, ત્યાર પછી જો મોટામાં મોટો સંકલ્પ કર્યો હોય તે આ સુરત શહેરની અંદર આવું એક ભવ્ય મંદિર કરી અને સમાજને આખા દક્ષિણ ગુજરાતની એક એવી ભેટ આપવા ઈચ્છે છે કે જેથી કરીને બધા જ ત્યાં દર્શન માટે, સમાગમ માટે અને ભવિષ્યની પેઢીના સંસ્કાર માટે આવું એક અદ્ભુત સ્થાન, હિન્દુ ધર્મની સંસ્કૃતિનું અદ્ભુત સ્થાન એ પોતે અર્પવા માગે છે. તો એને માટે આપણને આ સેવા આપી છે, એટલે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને આ સેવા આપી છે. આની અંદર સ્વામીએ પત્રમાં લખ્યું, સ્વામી કહે કે તમામ હરિભક્તો આ મંદિર નિર્માણ માટે પોતાનું આર્થિક યોગદાન આપે. એટલે સ્વામીએ આપણને આજ્ઞા કરી છે કે એમના વચનની અંદર આપણે વિશ્વાસ, શ્રદ્ધા તથા ઉમંગની જરૂર છે કે એમણે આપણને જે આપણો માસિક ધર્માદો છે એની આપણને સ્વામીએ વાત કરી છે કે અત્યારે જ્યાં સુધી આપણો આ પ્રોજેક્ટ ચાલુ રહે ત્યાં સુધી આપણે જે માસિક ધર્માદો આપીએ છીએ એ જ રીતે ધર્મદા કાળની અંદર જે નાના હરિભક્તો છે એમણે પોતાની જે માસિક આવક છે વર્ષની એમાંથી 2 મહિનાની સેવા આપવાની સ્વામીએ આપણને વાત કરી છે. અને ત્યારબાદ સ્વામીએ વાત કરી કે જે મોટેરા હરિભક્તો છે અને જેઓ વ્યવહારે સુખી છે તેઓ દર વર્ષે 2 મહિનાની આવકથી વધારે યોગદાન આપે. એટલે કે એમની જે અમુક જે મોટેરા હરિભક્તો છે એમના 2-3 ધંધાઓ હોય છે. કોઈકને ડાયમંડની સાથે સાથે એ લોકોને પોતાને ટેક્સટાઇલનું પણ હોય, એમ્બ્રોઇડરીનું પણ હોય, રિયલ એસ્ટેટનું પણ કરતા હોય, નાના મોટા બીજા ઉદ્યોગો પણ હોય. એ બધામાંથી સ્વામી કહે કે આવી રીતે પોતે આ 2 મહિના અને વ્યવહારે સુખી હોય એમણે વધારે પણ આ સેવા કરવાની છે એવી સ્વામીએ આપણને આજ્ઞા કરી છે. અને આપણે જોઈએ કે આપણા જે કંઈ મોટા પ્રોજેક્ટો થયા છે એ બધા પ્રોજેક્ટની અંદર ઘણાને આમ લાગે કે આપણી પરિસ્થિતિ આપણી વિકટ એ છે, તો એ બધા પ્રોજેક્ટો છે એ બધા પ્રોજેક્ટો વિપરીત પરિસ્થિતિની અંદર જ થયા છે. લંડનનું મંદિર જ્યારે ચાલતું હતું એ વખતે તમે જો ત્યાંની પરિસ્થિતિ, બાપાએ લગભગ 3 થી 4 વાર પોતે ત્યાં પધારેલા અને ખરડો કરેલો ત્યારે મંદિર થયેલું. પણ સ્વામીએ એ બધાની અંદર હરિભક્તોમાં કેટલો બધો વિશ્વાસ, એવો વિશ્વાસ મહંત સ્વામી મહારાજે આપણા ઉપર મૂકેલો છે. બાપા એક શબ્દ વાપરે છે કે તમે બધા સમર્પિત ભક્તો છે. એટલે આ વાક્યની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણા ઉપર વિશ્વાસ મૂકેલો. જેવો વિશ્વાસ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે લંડનના હરિભક્તો પર મૂકેલો. લંડનના હરિભક્તો માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા હતા, સ્વામી કહે કે આ મંદિરનું કામ ચાલે છે અને એ વખતે ફંડની આમ કહેવાય ને કે તંગી પડી, તો બાપા બોલેલા કે મારા હરિભક્તો મારા માટે વેચાઈ જશે પણ આ મંદિર કરશે. એ જ રીતે આ મહંત સ્વામી મહારાજે આપણા ઉપર એવો વિશ્વાસ મૂકેલો છે કે આ બધા સમર્પિત ભક્તો છે, ભગવાનને અને ગુરુને સમર્પિત છે, એટલે અમારા વચને એ આ કાર્ય પાર પાડશે જ એવું આપણને જોવા મળે છે. એટલે આવા પ્રોજેક્ટની અંદર આપણે ઝંપલાવવાનું છે, કારણ કે તેમને આપવું છે પણ થોડી કસોટી કરીને, એમણે આપણને આપવું છે પણ થોડી કસોટી કરીને આપવું છે. એટલા માટે આ સેવાની અંદર આપણને પસંદ કરેલા છે, તો આપણે બધાએ આ સેવાની અંદર જોડાવાનું છે. ખાસ બીજી પણ એક વાત કરી દેવાની કે આની અંદર પોતાની આર્થિક પરિસ્થિતિને અનુલક્ષીને ધ્યાનમાં રાખી અને એમણે આ સેવાની અંદર જોડાવાનું. ઘણાને કેવું હોય કે આમાં બહુ પાછો આગ્રહ પણ નથી, એવી પરિસ્થિતિ આપણી જોવાની, અને એવું હોય તો સંતોને મળી લેવાનું અને પછી એમણે કરવાનું. નહીં તો ઘણાને એમ થાય કે ઘણા એવા છે કે પોતાના ઘરેણા પણ વેચીને પોતે સેવા કરતા હોય છે, તો એવી બધું કરવાની જરૂર નથી. પરંતુ આપણે જે કમાતા હોઈએ અને આપણી પરિસ્થિતિ છે એને અનુલક્ષીને સ્વામિનારાયણ ભગવાને જે 10મો અને 20મો ભાગ આપણને આપવાની વાત કરી છે એ આપણે બધાએ કરવાનું છે. એ અહીંયા આપણને વાત કરી. ત્રીજી વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને જણાવે છે કે આપણા જે સગા સંબંધી મિત્રોને વાત કરવી. તો કઈ વાત કરવી? તો કે આપણને જે ભગવાન મળ્યા છે, આપણને જે ગુરુ મળ્યા છે એમની વાત કરવાની છે, આપણા અક્ષર અને પુરુષોત્તમના સિદ્ધાંતની વાત કરવાની છે, અને એની સાથે સાથે આપણે આ સેવાની પણ એમને વાત કરવાની છે. સ્વામીએ કેટલી સરસ અહીંયા અદ્ભુત આપણને વાત કરી છે. સ્વામી કહે કે આ કાર્યમાં દરેકે ભળવું અને હોલાળ ઉપાડ કરવો, અન્ય સગા સ્નેહીને મિત્રોને પણ જોડવા. સાચી વાત છે તો દરેકને આ વાત કરવી. બીજું કે તમે જેને આ પ્રોજેક્ટ માટે સેવાની વાત કરશો તે બધા અપેક્ષા કરતાં વધારે સહકાર આપશે. જો એટલે કઈ રીતે આપશે? તો કે એમાં ભગવાનનો પ્રવેશ થશે, ગુરુનો પ્રવેશ થશે.
આપણે નિમિત્ત બનવાનું છે, બાકી કાર્ય તો ભગવાન કરશે. જો આપણે નિમિત્ત બનાવે છે અને કરવાના કોણ છે? ભગવાન જ કાર્ય કરવા છે. ભગવાનનું કાર્ય છે, ભગવાન જ કરશે, પણ આપણને નિમિત્ત બનાવે છે એ વાત અહીંયા કરે છે. આજે આપણે સેવા કરીએ છીએ એ સેવા માટે જ આપણે એમની પાસે નથી જતા, પણ એમના બધાના કલ્યાણ માટે પણ આપણે જવાનું છે. ગુણાતીતાનંદ સ્વામીએ એમની એક વાતમાં કહ્યું, સ્વામી કે કરોડ વાણે કરીને એક મનવાર ભરાય એવી અમારે કરોડ મનવાર ભરવી છે, એટલા જીવનું અમારે કલ્યાણ કરવું છે. સ્વામી કે મહારાજ કે એટલા જીવનું કલ્યાણ કઈ રીતે થશે? તો કે અમારા દર્શન કરે. કે અમારા દર્શન કેટલા કરશે? કે અમારા સંતોના દર્શન કરે એનું કલ્યાણ. પણ કે અમારા સંતોના પણ કેટલા દર્શન કરશે? કે અમારા બધા હરિભક્તોના દર્શન કરે. કે હરિભક્તોના કેટલા દર્શન કરે? કે એમનું જમાડે, એમનું જમે, એમનું જમાડે, એમને પાણી પાય અને એમનું પાણી પીએ, એ સર્વેનું અમારે કલ્યાણ કરવું છે. કેટલી મોટી કલ્યાણ ભાવના છે. એટલે ભગવાન અને સંત છે એ દેના બેંક જેવા છે. એ આપણને દેવા માટે આવ્યા છે, લેવા માટે આવ્યા નથી. એ વાત અહીંયા આપણને મહારાજ સમજાવે છે. અને તમે જુઓ કે શાસ્ત્રીજી મહારાજે પણ આજે આટલા મોટા બધા મંદિરો કર્યા છે, તો એ મંદિરોની અંદર તમે જુઓ તો આપણને ખ્યાલ આવે કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થાની સ્થાપના કરી. એક ખૂણિયું જ્ઞાન કહેવાતું અક્ષર અને પુરુષોત્તમનું, અને એમણે આ શરૂ કર્યું. વડતાલથી શાસ્ત્રીજી મહારાજ છૂટા પડ્યા અને ભાવનગરની અંદર એકવાર શાસ્ત્રીજી મહારાજ પોતે પધારેલા, અને ભાવનગરની અંદર એમની સાથે યોગીજી મહારાજ હતા, નિર્ગુણ સ્વામી હતા, વિજ્ઞાનદાસ સ્વામી હતા, અને એમનો ઉતારો હતો ત્યાં કુબેરભાઈના ઘરે હતો. હવે કુબેરભાઈ એટલે ભાવનગરના આમ કહેવાય ને કે શાસ્ત્રીજી મહારાજ અત્યંત હેતવાળા હરિભક્ત, અને ગૃહસ્થાશ્રમની અંદર પણ એક ઉચ્ચ પ્રકારના જે સાધુ અને એમની જે આધ્યાત્મિક સ્થિતિ, એ સ્થિતિવાળા હરિભક્ત હતા. અને શાસ્ત્રીજી મહારાજની સાથે ખૂબ હેતપ્રીતથી જોડાયેલા. એમના ઘરે શાસ્ત્રીજી મહારાજનો ઉતારો હતો. અને એક દિવસ શાસ્ત્રીજી મહારાજે એમને કહ્યું કે કુબેરભાઈ અમારે જોડી માગવી છે. એટલે કુબેરભાઈએ તરત જ હાથ જોડીને સ્વામીને કીધું કે દયાળુ, આ મારું મકાન છે, આપની કૃપાથી હું દરેક પ્રકારે સુખી છું. અહીંયા ઘણા બધા હરિભક્તોના પણ ઘર છે, અને સ્વામી આપ અહીંયા જોડી માગવા માટે નીકળો તો અમારે તો કેટલું બધું શરમથી નીચું જોવું પડે. અને એ વખતે શાસ્ત્રીજી મહારાજ પોતે હસતા હસતા કુબેરભાઈને કહે છે, કુબેરભાઈ કે તમારી સેવા તો અપાર છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણે જાતે જ ઘરે ઘરે ફરીને જોડી માગી છે. એમણે એમના પરમહંસો પાસે જોડી મંગાવી છે. શાને માટે? તો કે જે ભક્તો એમની જોડીની અંદર દાણા આપશે, અનાજ આપશે, તો એ અનેક જીવોનું કલ્યાણ કરવું છે, એટલે એમણે જોડી માગેલી છે. અમને આજ્ઞા છે એટલે અમે પણ જોડી માગવા જઈશું. અને શાસ્ત્રીજી મહારાજની સાથે આ જે કુબેરભાઈ એ આમ કહેવાય ને એકદમ પ્રતિષ્ઠિત હરિભક્ત ભાવનગરના હતા, એ પણ શાસ્ત્રીજી મહારાજની સાથે એમણે જોડી માગી. અને શાસ્ત્રીજી મહારાજ એ વખતે બોલેલા કે અમારી જોડીમાં જે વ્યક્તિ અનાજ નાખશે તેનું અમારે કલ્યાણ કરવું છે. અને ત્યાર પછી જો સારંગપુરની અંદર શાસ્ત્રીજી મહારાજ જોડી માગી છે, ચરોતરની અંદર જોડી માગી છે. શાસ્ત્રીજી મહારાજ એવું બોલતા કે અક્ષર પુરુષોત્તમને માટે સ્વપચને ઘેર વેચાવવું પડે તો પણ ઓછું છે. અને પોતે કહેતા કે આ મારી જોડીમાં જેનો કણકો આવશે તે તમામને મારે અક્ષરધામમાં લઈ જવું છે. આ કલ્યાણની ભાવના, બધાનું અમારે સારું કરવું છે, કલ્યાણ કરવું છે. યોગી મહારાજ તો પોતે બોલતા કે અમે ખાંભળામાં જોડી માગતા અને સારંગપુરમાં તાવડી હાલતી. એટલે કે આ બધા મંદિરો થયા છે અને આ જોડી માગી છે, ભિક્ષા માગી છે, બધાને વાતો કરી છે. શાને માટે? તો કે એમના કલ્યાણ કરાવવા માટે. પરમ પૂજ્ય યોગીજી મહારાજે પણ જોડી માગી છે, પ્રમુખ સ્વામી મહારાજે પણ. આણંદની અંદર તો પ્રમુખ સ્વામી મહારાજ ઘરે ઘરે દાળનો ખરડો ઉઘરાવા જતા. એ વખતે અત્યારે આણંદ મંદિરના કોઠારી ભગવત ચરણ સ્વામી છે, એ પોતે પ્રમુખ સ્વામી મહારાજની સાથે યુવકમાં હતા અને સ્વામીની સાથે ફરતા હતા. તો દુકાને જવાનું, ઘરે ઘરે જવાનું, કંટાળી ગયા એ તો. પણ બાપાની સાથે ખૂબ સખાભાવ, બહુ જ છૂટથી બોલી શકે. એટલે પ્રમુખ સ્વામી મહારાજને કહે કે બાપા તમારે કેટલી દાળ જોઈએ છે? કે બધી દાળ હું તમને ભેગી કરી દઉં. કે પણ આ તમારે દુકાને ઘરે ઘરે ફરવાનું, અમે થાકી જઈએ છીએ. કે એટલે સ્વામીએ એમને સમજાવીને કહે, બાપા કહે કે જુઓ અમે કંઈ દાળ માગવા માટે જતા નથી, અમે તો મહારાજ અને સ્વામીનો આ સંદેશો છે ને
એ બધાને પાઠવવા જઈએ છીએ. અને અમે જ્યાં જઈએ ને તો અમારા સંતોના જે કોઈ દર્શન કરશે, અમારી જોડીની અંદર જે કોઈ અનાજના કણ આપશે ને એ બધાનું પણ અમારે શું કરવું છે? કલ્યાણ કરવું છે. એટલે જો આપણે અત્યારે આપણને આ સ્વામીના મહંત સ્વામી મહારાજની આજ્ઞા છે, એમનો આદેશ છે, અને એ આદેશને લઈને આપણે ઘરે ઘરે આપણા સગા સંબંધી મિત્રો, નોકરી ધંધાની અંદર, વ્યવસાયની અંદર, વેપારીને કે જેને તેને જ્યારે આપણે આ પ્રોજેક્ટની વાત કરીને એની સેવા માટે જઈશું તો એ વખતે સ્વામીએ કીધું કે આપણને તે બધા અપેક્ષા કરતાં વધારે સહકાર આપશે. આપણે તો નિમિત્ત બનવાનું છે, કાર્ય તો ભગવાન કરશે. અને અંતે રવિવારે ઘનશ્યામ બાપાએ આશીર્વાદ આપેલા કે બધા આજથી મંડી પડો. જે મહંત સ્વામીના આશીર્વાદ છે એમાં કે બધા આજથી મંડી પડો. આપને આ સેવાની તક મળી છે તે જવા દેતા નહીં. આ સેવાના બદલામાં ભગવાન તમને ઘણું આપશે, આ લોકનું આપશે અને પરલોકનું પણ આપશે. તે આશીર્વાદ છે. તો ઘનશ્યામ બાપાએ વાત કરેલી કે આ ટાણાની સેવા મળી છે, આ આપણા માટે ઉત્તમ તક છે, એટલે એ તક આપણે જવા દેવી નહીં. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે ટાણે મોતી ભરડી લેવા, એવું આપણું માટે આ સુંદર ટાણું આવ્યું છે. ઘનશ્યામ બાપાએ વાત કરી હતી કે રૂડા ભાઈએ બળદ ન આપ્યા તો એને પસ્તાવો થયો. રૂપરામ ઠાકરે કેરીની સિઝન હતી, સંતોને રસ આપ્યો પણ ખાટી કેરી હતી અને રસની અંદર ખાંડ માગી, ખાંડ ન આપી શક્યા તો એને પાછળથી પસ્તાવો થયો. ઘનશ્યામ બાપાએ રવિ સભામાં એવી વાત કરી કે એમ આપણને આ સેવાનો એક આ લાવો મળ્યો છે, તો એ સેવાની અંદર આપણે ન રહી જઈએ અને આ સેવામાં આપણે ઉમંગથી જોડાઈએ. એને માટે બાપા કહે કે આ સેવાની તક મળી છે તે આપણે જવા દેવીને એનું ફળ શું? તો કે ભગવાન આ સેવાના બદલામાં ઘણું આપશે, આલોકનું આપશે અને પરલોકનું પણ આપણને આપશે. એવા સુંદર રૂડા આશીર્વાદ આપણને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપેલા છે. તો આપણે સર્વેએ આ એમના માસ્ટર પ્રોજેક્ટની અંદર આપણે બધાએ જોડાવાનું છે, આપણે સેવા કરવાની છે. અને અહીંયા જે વાત કરી એ પ્રમાણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 7 તારીખે આપણે જ્યાં નવી જગ્યા સંપાદન કરી છે ત્યાં શિલાન્યાસ વિધિ કરવા માટે પધારવાના છે. અને ખૂબ આનંદની વાત તો એ છે કે આપણા જે બધા જ હરિભક્તો છે એ બધા જ હરિભક્તોને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જે ગર્તની અંદર શિલા પધરાવવાના છે એ બધાને હરિભક્તોને પણ નાની નાની શિલા આપવામાં આવશે. અને આપણા માટે આ કાયમી સ્મૃતિ રહે. જ્યારે આવું એક ભવ્ય અને દિવ્ય આવું એક આમ કહેવાય ને અક્ષરધામ તુલ્ય આપણું જ્યારે મંદિર બની રહ્યું છે તો આપણે ભવિષ્યના આપણા વારસદારો, આપણા દીકરાના દીકરાઓ કે આ મંદિરની ગર્તની અંદર તો મારા દાદાએ પણ અહીંયા આપણે શિલા પધરાવી છે, એવી એક સ્મૃતિ રહે. એને માટે 7 તારીખે આપણને બધાને ઘરે ઘરે જ્યારે એક આશીર્વાદ પત્ર આપવામાં આવશે તો એ વખતે બધાએ ખાસ આ પરમ પૂજ્ય સ્વામીશ્રીનો લાભ લેવા માટે અને આ શિલાન્યાસનો લાભ લેવા માટે પધારવાનું છે. અને એની સાથે બાપાએ આપણને જે રૂડા આશીર્વાદ આપ્યા છે, આપણા ઉપર સ્વામીએ જે વિશ્વાસ મૂક્યો છે અને સ્વામીએ આપણને એક હાકલ કરી છે. સ્વામી કહે કે હોલા ઉપાડ કરવાનો છે. અને આ તો કેવું છે કે જેમ શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડેલો અને બધાએ શાનો ટેકો આપ્યો? લાકડીનો ટેકો આપેલો છે. કરતા હરતા ભગવાન અને ગુરુ જ છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આ એક જબરજસ્ત ગાદી પર આવ્યો મોટો સંકલ્પ છે, એ જ કરવાના છે. આપણને એક નિમિત્ત બનાવે છે. આપણે બધા એમાં ભળવાનું છે અને ભળીશું ને એટલે આપણને જે અંતરની અંદર આનંદ, શાંતિ અને સુખનો જે અનુભવ થશે એ વિચ ઇઝ આમ કહેવાય ને કે અનડિસ્ક્રાઇબેબલ. એ આપણે એનું વર્ણન નહીં કરી શકીએ, એટલો બધો આનંદ આપણને થશે, આપણને કરાવશે. એટલે આજના આ પારાયણ પૂર્ણાહુતિના પ્રસંગે આપણે બધાએ આપણને જે હાકલ કરી છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કે આ સેવાની અંદર આપણે જોડાવાનું છે અને આપણા બધા જ સગા સંબંધી મિત્ર મંડળ બધાને જોડવાના છે. તો એ પ્રકારનું બળ સર્વને પ્રાપ્ત થાય એ જ આજના શુભ દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અહીંયા આગળ પૂજ્ય કોઠારી સ્વામીએ આપણને જે અપીલ કરી એ અપીલ આપણે બધા ખરેખર આપણા જીવનની અંદર આત્મસાત કરીએ. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આવો એક દિવ્ય સંકલ્પ કર્યો છે. તે સંકલ્પની અંદર પણ આપણે બધા ભળી અને આપણું જીવન અને સુરત મંદિરના મહંત પૂજ્ય ઘનશ્યામ બાપાના આશીર્વાદ
પૂજ્ય કોઠારી સ્વામીના માર્ગદર્શનથી અને પોતે આપણા આમંત્રણને માન આપીને અહીંયા 2 વખત પધાર્યા પણ ખરા, તેમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વક્તા સંત અને વિદ્વાન સંત પૂજ્ય પ્રભુચરણ સ્વામીએ ખૂબ જ સરળ શૈલીમાં આપણને 7 દિવસ સુધી આ પારાયણનું રસપાન કરાવ્યું. આપણે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પૂજ્ય ભંડારી સ્વામીએ 7 દિવસ સુધી આપણને પ્રસાદની વ્યવસ્થા કરી આપી, તેમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સુરત ક્ષેત્ર 1ના નિર્દેશક શ્રી અમરસિંહભાઈ કણકોટિયા કે જેમણે બધા કાર્યકરો અને સ્વયંસેવકોને સાથે રાખીને ખૂબ જ ટૂંકા સમયમાં આ પારાયણના સ્થળમાં બધી જ વ્યવસ્થા કરી આપી, તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સહનિર્દેશક શ્રી ભરતભાઈ મોદીએ બધા જ સ્વયંસેવકોને સાથે રાખીને અહીંયા ઘણું બધું કામ આ પારાયણ સ્થળે કરાવ્યું. 2 ગુજરાત હાઉસિંગ બોર્ડ રાંદેર, જહાંગીરપુરા અને ક્રિપ્કો મંડળમાં નિરીક્ષક, સંચાલક અને સ્વયંસેવકોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અડાજણ યુવક મંડળના કાર્યકરો નીરવભાઈ સુરતી અને નિખિલભાઈ પટેલનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સુરત 2, સુરત 3 અને સુરત 4ના નિર્દેશકો પોતે અહીંયા પધારી પારાયણનો લાભ લીધો, આપણા આમંત્રણને માન આપીને તેમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પારાયણમાં વિશિષ્ટ